આજના આખા વેબિનારની અંદર મારે તમને કેન્દ્રીય વિચાર પહેલા કહી દઉં છું. આપણે સંબંધની અંદર છીએ છતાં નથી, જોડાયેલા છીએ છતાં જાણે નથી, સાવ બાજુમાં છીએ છતાં જોજનો દૂર છીએ, અને ક્યાંક જોજનો દૂર છીએ છતાંય સાવ પાસે. આ જે દ્વંદ્વ છે એની ઉપર આપણે આજે કામ કરવાના છીએ. દોસ્તો, ગઈકાલે અર્જુન વિષાદ યોગની અંદર જ્યાં મિસ્ટર અર્જુન પાછલી સીટમાં નીચે બેસી ગયા, ત્યાં પણ આ દ્વંદ્વ છે. મોટે ઉપાડે લડવા માટે આવી તો ગયેલા, પણ જેવા સામે બધા દેખ્યા ને એટલે ફટ કરતા બેસી ગયા. એટલે લડવું છે અને પાછું નથી લડવું. સમજાય છે? લડવું છે અને પાછું નથી લડવું. બધા તમારા પોતાના સંબંધના દાયરામાં જુઓ, સંભળાવી દેવું છે અને પછી કે જવા દો ને, હવે કંઈ નથી કહેવું. સામેવાળી વ્યક્તિને સુધારી દેવી છે અને પછી હવે તો કોઈ દિવસ નહીં સુધરે. આવું પહેલા થાય છે કે નહીં? આજના વેબિનારમાં મારી સૌથી પહેલા ખુશી વ્યક્ત કરી દઉં. હરેશભાઈને ત્યાં એક નાનકડી દીકરી છે. જેવું અહીંયાથી ગીત શરૂ થયું એને નાચવાનું શરૂ કર્યું અને મને એટલી બધી ખુશી થઈ ગઈ. તો જુઓ, ગઈકાલે જે સમગ્રતાનો દાયરો મેં બતાવ્યો હતો કે હું આજે આ વેબિનાર ચલાવી શકું અને આ દીકરી નાચી શકે, એના માટે ભાઈ મુકેશ પહેલા ગીત ગાઈને જતા રહ્યા. કોઈકે ગીતા લખી નાખ્યું, કોઈકે કમ્પોઝ કર્યું, કોઈ પિક્ચરનો ભાગ બન્યું, એક નહીં અસંખ્ય. તો એનો અત્યાર સુધી એની કનેક્ટિવિટી છે. સમજાય છે? જે લોકો ગઈકાલે સત્ર એટેન્ડ નથી કર્યું એને કદાચ લાગશે કે શું કહેવાય રહ્યું છે. વી ઓલ આર કનેક્ટેડ ટુ ઈચ એન્ડ એવરીથિંગ એટ એવરી મોમેન્ટ ઓફ લાઈફ. આપણે બધા એકબીજા સાથે બિલકુલ કનેક્ટેડ છીએ અને સતત કનેક્ટેડ છીએ. અને જે લોકો ચાલી ગયા છે એમના માટે પણ કનેક્ટેડ છીએ. મેં તમને એવું કહ્યું હતું કે હું અહીંયા એટલે છું કારણ કે મારા પપ્પા મમ્મીએ લગ્ન કર્યા, અને તમે એટલા માટે છો કે તમારા પપ્પા મમ્મીએ લગ્ન કર્યા. એ લોકો એટલા માટે હતા કે એમના પપ્પા મમ્મીએ લગ્ન કર્યા. એમ કરતા 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 જનરેશન ટુ જનરેશન જતા રહીએ પછવાડે. તો અત્યારે આ જેટલો શંભુ મોળો વેબિનારમાં અત્યારે 113નો છે, એ બધાના લગ્ન કરવા વાળા પુરોહિતને ધન્યવાદ, કારણ કે અમને લગ્ન ના કરાય હોત તો આપણે બધા અહીં હોત જ નહીં. પછી કોઈકે આ પ્લેટફોર્મ તૈયાર કર્યું, એ ગૂગલ મીટ વાળાને ધન્યવાદ, કોમ્પ્યુટર વાળાને ધન્યવાદ. સમજાય છે? આ સમગ્રતા. પણ બેર મિનિમમ કન્ડિશન છે મુસ્કુરાતા રહેવું. તમે જો મુસ્કુરાતા રહેશો ને તો શીખી શકશો. કારણ કે મોસ્ટ કન્ડ્યુસિવ સ્ટેટ ઓફ લર્નિંગ ઇઝ ચીયરફુલ સ્ટેટ ઓફ લર્નિંગ. જે શ્લોક હું વારંવાર બોલું છું, ભગવદ્ ગીતામાં હમણાં જ આવવાનો છે. પ્રસન્ને સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. પ્રસન્નતા થકી જ બધું છે. તો મિત્રો, આજે આપણે સમગ્રતાના દાયરામાં ક્વિક ઓવરવ્યુ કરીને સંપૂર્ણતાના દાયરામાં જવાના છીએ. આપણે આ જોયું છે વોટ ઇઝ રિલેશનશિપ, સંબંધ ક્યાં હૈ. પાછલા 2 વેબિનારની અંદર આપણે સમગ્રતા કે લીએ બંધન સમજાવવાની કોશિશ કરી. મેં તમને સમગ્રતાનો દાયરો કહ્યો તો કે આટલો દાયરો છે. સ્વયંથી શરૂ થાય, શરીર, પરિવાર, અન્ય પરિવાર, સમુદાય, સમુદાય, પ્રાકૃતિક અવસ્થાઓ અને ઈશ્વર સાથે પૂરો થાય. મેં ગયા છે વેબિનારની અંદર સ્વયં અને ઈશ્વર આ 2 વસ્તુ છોડી દીધી હતી. મને એમ લાગ્યું હતું કે અત્યારે થોડું વધારે પડતું છે. આ બહુ સિમ્પલ ડાયાગ્રામથી ખબર પડશે કે સમગ્રતામાં હું જે રૂમમાં બેઠો છું, સમજો અત્યારે કોઈ બાથરૂમની અંદર છે તો ખાલી વ્યક્તિ એકલી પૂરતી. પછી બાથરૂમમાંથી બહાર નીકળે તો પરિવાર અને કોઈ મિત્રો ઘરે આવ્યા હોય તો એ, અથવા થોડા બાજુમાં જાય તો નેબર્સ, કમ્યુનિટી, જાત જાતની સંસ્થાઓ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટો, ફાયર બ્રિગેડ, ડોક્ટર્સ, હેલ્થકેર પ્રોફેશનલ, સરકારો, રાજ્યો, દેશો, દુનિયા. આ આપણો સમગ્રતાનો દાયરો છે. મેં એવું કહ્યું કે આપણું સમગ્રતાનું જે વર્તુળ છે એ નાનાથી શરૂ થાય અને ધીમે ધીમે વિસ્તરતું જાય છે. પણ વિસ્તારવા માટે કશે જવાની જરૂર નથી. એ તો મનની અંદરનો જ વિસ્તાર છે. મેં તમને ગ્રેટા થનબર્ગનું ઉદાહરણ આપ્યું હતું. એક 14 વર્ષની દીકરી આખી પૃથ્વીને બચાવવા માટે નીકળી પડી છે. ભલે નાનકડી અને છે એક નાનકડા દેશમાં, પણ આખી દુનિયાનો વિચાર કરી શકાય છે. એ આપણી અંદરની વિચાર શક્તિની ખૂબી છે. આપણા વિચારમાં કેટલી સમગ્રતા સમાય છે. તો મિત્રો, વર્તુળથી એ બતાવવાનો પ્રયત્ન છે કે જેમ જેમ ધ્યાન આપતા જઈએ તેમ તેમ આપણી સમગ્રતા તરફ આપણું ધ્યાન વધુ વધુ જતું જાય. તો આજે આપણે સંપૂર્ણતાનામાં જઈએ છીએ પહેલા આ વર્તુળને ધ્યાનમાં રાખીને હું થોડાક મુદ્દાઓ કહું છું જે ક્વિકલી બધાનું ધ્યાન ખેંચી લેવા માટે. ઘરની અંદર માતા પિતા, ભાઈ બહેન, ભાઈ ભાભી, દીકરા દીકરી, આ બધાની સાથે સંબંધ છે જ, જોડાવ છે જ.
પછી આ ઘરની બહાર નીકળી એટલે પડોશીઓ સાથે કોઈક ને કોઈક વાટકી વ્યવહારનો સંબંધ છે. કમ્યુનિટીમાં જાઓ તો વીજળીના બિલ વાળો કે ઇલેક્ટ્રિકલ સપ્લાય વાળો, શાકની લારી, ડોક્ટર્સ, નર્સિસ, ફાયર બ્રિગેડ, પછી રાજ્ય સરકારો, દેશની સરકારો, વિવિધ પ્રકારની સંસ્થાઓનું આપણે કનેક્શન છે. સમુદાય કહીએ તો કોઈ ડોક્ટર્સ એસોસિએશન કે સિવિલ એન્જિનિયર એસોસિએશન, એમાં ક્યાંક આપણે સભ્ય છીએ અને ત્યાં પણ આપણી કનેક્ટિવિટી છે. આવા વિવિધ સમુદાયો સાથે આપણી કનેક્ટિવિટી છે જ. તો આ થયો સમગ્રતાનો દાયરો. હવે જે પહેલું સ્ટેટમેન્ટ જે મેં પહેલે દિવસે કહ્યું હતું કે મહત્વનું તો સંપૂર્ણતા છે, પણ સંપૂર્ણતા સમજવા માટે હું તમને પહેલા સમગ્રતા સમજાવીશ. એટલે મેં તમને સમગ્રતા સમજાવી દીધી. હવે આપણે સંપૂર્ણતાની પહેલા સ્લાઇડો જોઈશું અને પછી આપણે એના પર વિગતે વાત કરીશું. તો સંપૂર્ણતાને માટે બંધન. હું મારી અંદર ડોક્યુ કરું તો ખબર પડે છે કે હમ સભી કેવલ અપને में બિલકુલ અધૂરે હૈ. આપણે પોતાનામાં અધૂરા છીએ જ. કારણ કે આપણે પાપડ બી ભાંગવો હોય ને તો કોઈ પણ પાપડ તો બનાવવો જ પડે. એમ કે નહીં, એકલો પાપડ બી ના ભાંગી શકાય. તો કોઈકે કશું તો કરવું જ પડે. એના વગર આપણી જિંદગી જ શક્ય નથી. હું તો ત્યાં સુધી કહીશ કે જિંદગીની શરૂઆત પણ શક્ય નથી. પૃથ્વી પરના સસ્તન પ્રાણીઓમાં બધા જ બચ્ચાઓ જન્મી જાય છે, માને કશું કરવું નથી પડતું. માનવના બચ્ચાને જન્મ્યા પછી એની મા સાથે જે નાડથી જોડાયેલો છે એ નાડ કાપવી પડે છે. કાં મા કાપે અથવા કોઈ દાયણ કાપે. એના સિવાય અને એને બાળકને ઊંધું લટકાવે, એના મોંમાંથી બધું પ્રવાહી નીકળી જાય, ફેફસા ખુલ્લા થઈ જાય, એક થપાટ મારે ને પછી એ શ્વાસ લેવાનું શરૂ કરે. મતલબ કે જિંદગીની શરૂઆત જ બીજાના સાથેના જોડાણથી શરૂ થાય છે. અને મર્યા પછી પણ બાકીના બધા જીવી શકે એટલે અગ્નિ સંસ્કાર અથવા દફન, બીજાના વગર કશું શક્ય નથી. એટલે દરેકે દરેક જગ્યાએ કોઈક ને કોઈક જોડાવ તો છે જ. અને એટલે યોગની વાત છે. મિત્રો, યોગ દિન થયો અને આપણે ઉટપટાંગ આસનો કરવા માંડ્યા. આજે સમય રહેશે તો યોગની વ્યાખ્યા કરીશ. યોગાસનો એ યોગની અંદરનો એક ભાગ છે. યોગ એટલે જોડાવ. મિત્રો, આખા ભગવદ્ ગીતાને વારંવાર યોગમાં વહેંચી દીધું છે. ભક્તિ યોગ, કર્મ યોગ, જ્ઞાન યોગ. તો જોડવાની જ વાત છે. હવે મુદ્દો એ છે કે હમ ક્यों जुड़ना चाहते हैं जबकि पहले से ही तो जुड़े हुए हैं. ગઈકાલને પરમ દિવસના 2 વેબિનારનો મૂળ સાર તો એ જ છે કે બધે જોડાયેલા છીએ. તો શું કામ જોડાવું છે? કારણ કે આપણે સુખી થવું છે. આજે આપણે એ જોઈશું કે જોડાવથી સુખ કેવી રીતે છે. અને પાછું હમણાં કીધું એમ, પણ ક્यों जुड़ नहीं पाते? क्योंकि हम स्वतंत्रता चाहते हैं. જોડાવું બી છે અને સ્વતંત્રતા પણ જોઈએ છે. તો આખા અસ્તિત્વનો દાયરામાં વિચારીશું ત્યારે જ આ સમજણ પડશે. આ સિદ્ધાંત છે, સમગ્ર અસ્તિત્વમાં બધું જ એકમો એક દૂસરા માટે ઉપયોગીને પૂરક છે અને બધી પોતપોતાનામાં સ્વતંત્ર પણ છે. આટલા મુદ્દા જો આજે દિવસમાં સમજાઈ જાય તો ભયો ભયો. હવે આપણે આજે જોઈએ સંપૂર્ણતા. હવે જેમ હરેશભાઈને ત્યાં 1, 2, 3, 4, 5 ને 6 લોકો દેખાઈ રહ્યા છે. હિતેશભાઈના ખોળામાં કોઈ નાનકડું બાળક બેઠેલું છે. રજનીભાઈના પત્ની દીપિકાબેન હમણાં એમના માટે ગરમ ગરમ ચાય બનાવશે, કારણ કે અત્યારે જર્સીની અંદર સવાર પડી છે. મિત્રો, મને જણાવતા ખુશી થાય છે, રજની મારો એવો પરમ મિત્ર છે કે અમારી મૈત્રી થઈ ને ત્યારે મેં કહ્યું, રજની છોકરી હોત તો તારી જોડે લગ્ન કરી નાખત. તો રજનીકાંત, તમને આજે સમજાશે આટલા 32-35 દિવસ પછી કે મારું વારંવાર તમારી તરફ ધ્યાન કેમ જાય છે. કારણ કે જેને હું રજની કહું છું એનું આખું નામ રજનીકાંત છે. અને રજનીકાંત અત્યારે પરમ પ્રસન્ન મુદ્રામાં જર્સીમાં અમેરિકા બેઠા છે અને અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી વચ્ચે રજનીકાંત લાલવાલા અને રજનીકાંત પટેલ 2 જણા ઉપસ્થિત છે. તો દોસ્તો, તમે મારી ખુશીનો અહેસાસ થતો હશે તમને કે જેને આપણે ખૂબ ચાહતા હોઈએ, જેની સાથે આપણે ભણ્યા હોઈએ, જેની સાથે બધી ધીંગામસ્તી કરી હોય, એની સાથે સંબંધ કેવો હોય. પણ આજે તમને જે મારે સંપૂર્ણતા કેવી છે, આ ભાઈ રજની, હું બસની અંદર મણિનગર ને એલડીની વચ્ચે પ્લાય કરું ત્યારે બીજા મિત્રોની સાથે મળીને મારી એવી મજાક ઉડાવે, તમને નવાઈ લાગશે કે હું રડી પડું એટલી હદે આ લોકો મારી મજાક ઉડાવે. કારણ કે હું ખાદીનો લહેંગો જબ્બો પહેરું, બગલ થેલો રાખું, એની અંદર પુસ્તકો હોય, વળી કપાળની અંદર ચાંદલો કરેલો હોય. કોલેજમાં બધા મને વેદિયો, પંતુજી, ચાંદલો આવું બધું કહે. બસની અંદર હું વિવેકાનંદજીને વાંચતો અને આ લોકો બધા પાછળથી મારા વાળ ખેંચે અને ટપલી મારે, આવું બધું જાત જાતનું કરે. પણ તો પણ હું રજનીને આજે એટલો ને એટલો ચાહું છું
જો આ તમને આજે પકડાઈ જાય તો એ છે સંપૂર્ણતા. આપણે પોતે આપણામાં અધૂરા છીએ અને આપણી જિંદગીની અંદર આવનારા મિત્રો જ્યારે આપણને એ અહેસાસ કરાવે કે રજની તું મળ્યો ને તો મને જિંદગી પૂર્ણ જેવી લાગે છે, એવો જે અહેસાસ છે ફિઝિકલી મળવાનું ના થાય. જર્સીમાં બેઠેલા માણસને ફિઝિકલી ક્યારે મળાય? ન મળી શકાય, પણ એ અહેસાસ નિરંતર ને સતત રહે અને એ આપણને સુખ આપે. તો હવે આપણે સંપૂર્ણતા જોવાનો પ્રયત્ન કરીએ છીએ. હું તમને ક્રમશઃ સમગ્રતાના દાયરામાં પ્રવાસ કરાવું છું. તો આપણા ઘરની અંદર આપણે પોતે અધૂરા કેવી રીતે છીએ? તો જે અહીંયા પરણ્યા નથી એ બધા પોતાના પપ્પા મમ્મી સામે જોઈ શકે. તો પપ્પા મમ્મીના સપોર્ટ વગર તમારાથી કશું થયું ના હોત અને હજી નહીં થતું હોય. હું માનું છું કે દિવ્યમને કંઈ રસોઈ બનાવતા તો નહીં જ આવડતી હોય, એટલે રાખીબેન જમાડતા હશે અને દિવ્યમ જમતો હશે. તો ઘરની અંદર પરિવાર આ એકબીજાને કોઈક ને કોઈક રીતે આદાન પ્રદાન કરે છે. કાલે સત્યએ પ્રશ્ન પૂછ્યો તો સ્વાર્થનો સંબંધ છે? હા, એકબીજા કશુંક એકબીજાનું આદાન પ્રદાન કરે છે એ અર્થમાં બધાના શરીરનું પોષણ થાય છે, રક્ષણ થાય છે. આ અર્થની અંદર આ આદાન પ્રદાનને સ્વાર્થ, શરીરના સંપર્ક પૂરતું રાખો તો સ્વાર્થ ગણાશે. અહીંયા સ્વનો અર્થ મેં શરીરથી અલગ કોઈ વાસ્તવિકતાનો હજી કર્યો નથી, ખાલી શરીર. તો માતા પિતા દ્વારા શરીરનું રક્ષણ થાય છે, શરીરનું પોષણ થાય છે. બાપા કે ઉર્મિલભાઈ કે રહી વાત 10 વાગે ઘર ભેગો થજે, ત્યારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં. કે તિમિરભાઈ દિવ્યમને કે મને ખબર છે તમારા લોકોની પાર્ટી 11:30 સુધી ચાલે પણ 11:15 ઘરે જોઈએ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ રક્ષણ. અને બધી જ મમ્મીઓ એના બાળકોને ભાવતું બધું બનાવે વારાફરતી કે એના શરીરનું પોષણ થાય. પરિવારની અંદર આદાન પ્રદાન ચાલી રહ્યું છે. આ પહેલી સંપૂર્ણતા, શરીરના પોષણ અને રક્ષણના અર્થમાં. માતા પિતાની આ ભૂમિકા. ભાઈ બહેનની શું ભૂમિકા ભાઈ સંપૂર્ણતામાં? તો એકબીજાને સહયોગી થાય, એકબીજાને પૂરક થાય. ઘણી બહેનો છે ને એને ભાઈઓના લેસન કરી આપે. આમ તો જો કે ઘણી માઓ બી એવું કરતી હોય છે. અહીંયા જેટલી માઓ, યંગ માઓ છે એને મારે કહેવાનું છે કે તમે મહેરબાની કરીને હેલિકોપ્ટરની જેમ તમારા છોકરા લેસન કરતા હોય તો એની ઉપર આમ મંડરાશો નહીં. હેલિકોપ્ટર આમ મંડરાય ને એમ આટલા દાખલા ગણ્યા, આટલું કર્યું, શું છે ભાઈ? હું એક વાક્ય ધીમે ધીમે બોલીશ. દરેક બાળકને એક માં હોય, એક બાપ હોય. દુર્ભાગ્ય આ માં પણ ટીચર થઈ જાય. તમને આ વાક્યનો ભારનો અનુભવ થાય છે? એક માં હોય, દુર્ભાગ્ય એ માં પણ ટીચર થઈ જાય. હવે માનું કર્તવ્ય શું છે ભાઈ? એ ટીચરનું કામ કરવા દો ને ટીચરને. આપણે એમાં શું કરવાનું? પેલું ઘરે આવીને હોમવર્ક કરે તો કરે, એને જાતે સમજણ પડે, બીજે દિવસે પૂછશે. અને નહીં પૂછે ને અંદર મૂંઝાશે તો એક દિવસ એવો ઉછાળો આવશે કે કોઈ કરે પૂછશે. હવે એને આવડી જશે કે પૂછ્યા વગર સોલ્યુશન આવતા નથી. હવે આખી જિંદગી પૂછશે ને ત્યારે આઈન્સ્ટાઈન થશે, ન્યૂટન થશે, કારણ કે પ્રશ્ન જ પૂછતા નથી. આમ કેમ થાય? સમજાય છે? પ્રણવ મિસ્ત્રી, આજે પ્રણવ મિસ્ત્રીનો જન્મદિવસ છે. મને ગૌરવ છે, ક્યારેક મારો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. પ્રણવ મિસ્ત્રી માટે તમારે 6 સેન્સ યુટ્યુબમાં લખજો. એને ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યો છે કે શું કામ મારી માએ કોમ્પ્યુટર શીખવું પડે? મારી માને મારું કોમ્પ્યુટર ના શીખે? એમાંથી 6 સેન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દિશામાં મોટું પગલું. અત્યારે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી એને માસ્ટર્સ પીએચડી બધું કર્યું. કંઈક મોટી 2-3 કંપનીઓ ચલાવે છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ગજબ કામ કરે. તો ખાલી આમ કરો એટલે ફોટો પડી જાય. જો હાથમાં કેમેરા નથી, ખાલી નાનકડું સાધન પેન જેવું ગળામાં ભરાવ્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટની મદદ છે, તો પેલું સાધન સમજી લે છે કે આનો મતલબ ફોટો પડવાનો થાય છે, એટલે ફોટો પડી જાય. એ નાનકડા ગેજેટમાં કેમેરા છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી. આવું એને ગજબ શોધી કાઢ્યું. તમને વિડીયો જોવાની બહુ મજા પડશે. ક્વેશ્ચન, ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછે છે બાળકો, પૂછવા દેવા જોઈએ. એનો મતલબ એ નથી કે ઘરમાં પૂછે જવાબ નહીં આપવાનો, ત્યારે આમ તારા બેન સમજાવશે. તમને અનુકૂળ હોય ને ટાઈમ હોય તો સમજાવો ખૂબ સરસ રીતે. તો અહીંયા વાત થઈ રહી હતી ભાઈ બહેનો દ્વારા પૂરકતાની. જો વાત આખી ઉપયોગી ને પૂરકતાની જ છે, પરસ્પર. હવે કુશાલ મોટો થઈ ગયો છે તો બેંકનું કામ એના પપ્પાનું પતાવી શકે, તો એના પપ્પાને ઉપયોગી થઈ ગયો. રાઈટ? કુશાલના માતુશ્રીના અવસાન પછી કુશાલ ઘરની અંદર બધી જ જવાબદારી સંભાળી લીધી. એના પિતા કામ કરવા જાય. મને ગૌરવ છે આવા દીકરાનું. કુશાલ રસોઈ પણ કરે, વાસણ પણ માંજી લે અને કોમ્પ્યુટર સાયન્સ ભણે પણ ખરો, જોબ પણ કરે. કેટલું સરસ આપણી વચ્ચે અહીંયા કુશાલ ઉપસ્થિત છે.
તો ઉપયોગિતા અને પૂરકતા, આપણે ત્યાં શું કર્યું છે, આપણે કામોનું વિભાજીકરણ કરી નાખ્યા, પછી કામને ચોંટાડી દીધું માથા ઉપર, ત્યાં તો આને જ કરવાનું, એવું કંઈ છે નહીં. તો મિત્રો, પરિવારમાંથી હવે બહાર નીકળીએ તો પાસ પડોશના લોકોની સાથે પણ આદાન પ્રદાન છે. વાટકી વ્યવહાર તો મેં કીધું જ છે. તમે મને ઢોકળા આપો, હું તમને હાંડવો આપું. પછી એક દિવસ તમારે ત્યાંથી ઢોકળા આવતા બંધ થઈ જાય અને બારણું પછાડવાનો અવાજ આવે એટલે હું માની લઉં કે અમને તો કંઈ પડી નથી. હકીકતે એમને અંદર અંદર ઝઘડો થયો એનું, તે દિવસે એમના ઢોકળા બળી ગયા હોય કે ક્યાંથી આપે, પણ હું એમાંથી તારવી લઉં કે હવે અમને આપણામાં રસ નથી, કારણ કે સુગંધ તો આવતી હતી તો આપણે નથી. આવું કરીને આપણે એ સંબંધને લગભગ વિચ્છેદના આરે લઈ આવીએ છીએ. અધરવાઇઝ ત્યાં પણ ઉપયોગિતા અને પૂરકતાનો સંબંધ તો છે જ. રાઈટ, હું તમને કહું, જો પાસ પડોશમાં લોકો મુસ્કુરાતા હોય તો એ પણ એમની ઉપયોગિતા છે, અને તમે મુસ્કુરાવો તો તે તમારી પૂરકતા છે. રાઈટ, પરસ્પર કોઈ પણ રીતે ઉપયોગિતા અને પૂરકતા, આદાન અને પ્રદાન. તો આ થયો એકબીજાને પૂર્ણ થવાના અર્થમાં. હવે તમને એમ થાય કે ભાઈ તમે તો યુવાન છો, તો બાજુમાં તો કોઈ વૃદ્ધ વ્યક્તિ રહે છે, તો એ તમને કેવી રીતે ઉપયોગી થાય? તો સિમ્પલ, પ્રીતિએ જઈને પેલા ઘરડા માજી જ કહેવાનું છે, માજી તમારે લગ્ન થયા ત્યારે કેવું હતું? એક હિન્દી પિક્ચરમાં 3 કલાકમાં જેટલો ટેસડો પડે ને એનાથી વધારે ટેસડો પડી જશે એમની સ્ટોરી સાંભળવામાં. હા, તમને સાંભળતા આવડવું જોઈએ, એના માટે તમારે લિસનિંગ સ્કિલનો વેબિનાર કરેલો હોવો જોઈએ. તો તમને બહુ મજા પડે કે કેવું કેવું એમાંથી સંભળાય છે. એટલી ઇન્ટરેસ્ટિંગ વાતો હોય. શાહબુદ્દીનભાઈ કહે છે, તમારા વખતની અંદર તો કેવા રોગો નથી થતા, અમારા વખતમાં તો કેવા રોગો થતા. ઈ ખહ ની ખાટલા, ખ એટલે ખસ, ખાટલા એટલે કાથીના ખાટલા. ખસ એટલે એવા પ્રકારનું ચામડીનો રોગ કે જેની અંદર ખંજવાળ બહુ આવે. એટલે કે અમને એ સમાનામાં ખ થાતી, પછી બધા લુગડા કાઢી નાખી અને કાથીના ખાટલા ઉપર જે ઘસીએ શરીરને, એમાં જે મજા આવે એવી મજા તો ક્યાંય ના આવે. હવે તમને આ વર્ણનમાં મજા આવે કે ના આવે, કારણ કે મેં કાઠિયાવાડી ગુજરાતી બધું મિક્સ કરીને બોલ્યો, પણ શાહબુદ્દીનભાઈને સાંભળો તો ઓર મજા આવે. પણ મુદ્દો આખો એટલો છે કે ખસમાંથી પણ આનંદ લેવાની વાત. તો જે ઘટનાઓ એમની જિંદગીમાં ઘટી ચૂકી છે અને આપણી જિંદગીમાં કદી હવે ઘટવાની નથી, એ એમની ઉપયોગિતા પૂરકતા છે. પણ આપણે શું માનીએ છીએ? હવે એકની એક ચલાવે છે. અરે એકની એક ચલાવે તો પણ સાંભળો તો ખબર પડશે, દરેક વખતે વાજિંત્ર જુદું વગડે છે. ક્યારેક શહેનાઈ વગડે છે ને ક્યારેક વાંસળી વગડે છે. ક્યારેક ઘટના ક્યાંકથી શરૂ થાય છે ને ક્યાંકથી પૂરી થાય છે ને ક્યાંકથી વચ્ચે કેટલાય લોકો આંટો મારી જાય છે, ક્યાંક તો ભૂલી જાય છે. અતિવૃદ્ધ લોકોનો સૌથી મોટી તકલીફ એ કે ભૂલી જાય ને એકની એક વાત ફરી કરે. એ વખતે એમની આંખોમાં જોવાનું, એમના ચહેરાના ભાવ જોવાના, એમના હૃદયના ભાવને પામવાના. આપણે તો શબ્દો જ પકડીએ છીએ કે એકની એક વાર્તા કહે છે. ના, એકની એક નહીં, તમારા પ્રત્યે વાલ વધી રહ્યું છે, તમને એ માને છે કે તમને કહી શકાશે એટલે કહે છે. એના ઘરમાં નથી કહી શકાય એવું. સમજાય છે? અમારા ગામની અંદર મહિપતસિંહભાઈ છે, એમના પત્ની કૈલાસબેન, યુવાવસ્થામાં એમણે વૃદ્ધાશ્રમ બનાવી નાખ્યું અને વૃદ્ધાશ્રમનું નામ પાડ્યું કૈલાસ વૃદ્ધાશ્રમ. જો એમના પત્ની પ્રત્યેનો પ્રેમ. પત્નીના નામે વૃદ્ધાશ્રમ કર્યો અને મારા કડી યુનિવર્સિટીના ખૂબ બધા બાળકો એ વૃદ્ધાશ્રમની મુલાકાતે હું મોકલું છું. એટલે પાસ પડોશની અંદર ઉપયોગિતા પૂરકતા. હવે એનાથી આગળ વધીએ. આપણે નર્સનો મહિમા કરી ચૂક્યા છીએ, ડોક્ટરનો મહિમા ખૂબ અત્યારે ચાલી રહ્યો છે, પોલીસોનો મહિમા ચાલી રહ્યો છે, એટલે હું તમને નહીં કહું. પણ એની સિવાય બીજા કેટલા બધા લોકો છે, રાઈટ? પ્લમ્બર, ફિટર, ઇલેક્ટ્રિશિયન, રાઈટ? આ બધા લોકો, તમામ પ્રકારના સફાઈ કામદારો, બધી જ સિવિક સર્વિસીસ એ તમને ક્યારેક ને ક્યારેક કામની છે જ. હવે જો રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ ઉભો છે, ધ્યાન રાખો કે તમારા માટે લેડ મર્ક્યુરી ને ઝીંકના ધુમાડા લે છે શ્વાસમાં, જેથી તમારા વાહનને ભટકાય નહીં. તમે કહો કે તો પગાર લે છે. પગાર તો એને સમય આપે છે એનો છે, કે જે ધુમાડાથી એનું સ્વાસ્થ્ય ખરાબ કરે છે એનો થોડો પગાર હોય. તો આ બધી જ સિવિક સર્વિસીસ. હવે જો હવે એના આ બધી ઉપયોગિતા અને પૂરકતાનો જે દાયરો છે એમાં સુખ કેવી રીતે આવે, તો હું તમને સુખ સમજાવું છું. એક તો ઘરડા માજીની વાત કરી, હું તમને ખાલી મારી જિંદગીના પ્રસંગો કહું એટલે એમાંથી તમે તારવી લેજો. અમદાવાદના લોકો સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP જાણ્યું હશે, જે બિલકુલ નિર્મા યુનિવર્સિટીની સામે છે. ક્યારેક હું ત્યાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપતો, સ્વામીજી મારી પર બહુ પ્રસન્ન થાય. એમને મને બધી મીઠાઈઓ ભાવે એમને ખબર, એટલે જ્યારે સ્વામીજી કેમ્પસમાં હોય અને મીઠાઈ બની જ હોય ને ત્યાંથી આવતા હોય સ્કૂલ તરફ, તો લેતા આવે, મને માની જેમ મોઢામાં ખવડાવે અને પેકેટ પણ આપે. અમારા કેટલાક પેકેટ તો ઘરે પહોંચે પણ બધા ના આવે છે,
કારણ કે બધી વચ્ચે પોલીસ ચોકીઓ આવે. આ પોલીસ ચોકીઓ પાસે 4 રસ્તા પર માણસ ઉભા હોય, ગાડી હું સાઈડમાં લઈ જાઉં, ઉતરું, બાકાયદા સેલ્યુટ કરું, જય હિન્દ કહું, અને પછી કહું આ પ્રસાદ છે ગુરુકુલનો, જમો. હવે જો હું એમને મીઠાઈ કહું તો એમને ના ગમે, પણ પ્રસાદ અને ઉપર પાછું પાટિયું મારેલું હોય SGVP નું, એટલે એમને ખબર પડી જાય કે આ પ્રસાદ જ છે, પ્રેમથી જમે. અને હું એમને જમાડીને ખુશ થાઉં. મિત્રો, વર્ષમાં મારા 15-20 જન્મદિવસ આવી જાય. રોડ રોલર ચાલી રહ્યું છે, કોઈ આદિવાસી બેન પોછું મારી રહી છે, બળબડતા બપોરમાં જ રોડનું રિપેરિંગ કામ થાય, કારણ કે ત્યારે જ ડામર બરાબર ઓગળેલો હોય, અને મને ટાઈમ ને અનુકૂળતા બધું હોય તો હું રોડમાં સાઈડમાં ગાડી ઊભી રાખીને કોન્ટ્રાક્ટરને પકડું કે ભાઈ હું તો અનાજ છું, મારે તો કોઈ છે નહીં, આજે મારો જન્મદિવસ છે, તું અડધો કલાક કામ અટકાવે તો હું આ બધી ભાઈ બહેનોને થોડો નાસ્તો કરાવું. અને કામ અટકાવે તો જ કામનું, ચાલુ રાખે તો થાય નહીં. એ હા પાડે તો પછી હું નજીકમાં જે પણ મીઠાઈની દુકાન હોય ત્યાંથી ચવાણું મીઠાઈ થોડી લઈ આવું. મારી કારમાં હંમેશા છાપા પડ્યા હોય, એ ફૂટપાથ ઉપર છાપા પાથરીને એમની સાથે બેસીને હું પણ ચવાણું નાસ્તો કરું, અને જે મોજ પડે. મિત્રો, આ બધી મોજ મીઠાઈ ને ચવાણાની નથી. હા, આ બધી જ મોજ સામેવાળાના ચહેરા ઉપર જે તૃપ્તિ અને સંતોષ દેખાય છે એની છે. મને કોઈ વોટ્સએપ ઉપર એક સુંદર પિક્ચર મોકલ્યું છે, કારની અંદરથી લેવાયેલું પિક્ચર છે, પણ આ જીવન જરૂરિયાતની કીટ આપ્યા પછીના ચહેરા ઉપર જે પ્રસન્નતા છે એનું પિક્ચર છે. અદ્ભુત છે. આજે હું મૂકી દઈશ, પણ એ જોવું પડે, આંખોમાં જોવું પડે, એમના ચહેરા પર જોવું પડે, એ બાળકોને જોવા પડે, તો આપણને અહેસાસ થાય. તમને એમ થાય કે સુરેશભાઈ આ બધું તમે ક્યાંથી શીખી જાઓ છો? તો મિત્રો, હું તમને ખૂબ એક જૂની સ્ટોરી કહું છું, પણ એ સ્ટોરીએ મારા જિંદગીમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. મારી સાથે પ્રકાશ રાઠી નામનો એક વિદ્યાર્થી ભણતો. અમારા સૌ મિત્રોમાં સૌથી પહેલા એના લગ્ન થયા, અને રાજસ્થાની મારવાડી ખૂબ જોરદાર મીઠાઈઓ, આજે પણ મને યાદ છે, રાજભોગ મોટા પીળા કલરના મેં દબાયા હતા બરાબર. પ્રકાશના લગ્ન થયા અને પછી કાળક્રમે અમે છૂટા પડી ગયા. હું ભણવા જતો રહ્યો વિદેશ, US ગયો, પછી ત્યાંથી પાછો આવ્યો. એ દરમિયાન બધા મિત્રો મેં શોધવાનું શરૂ કર્યું, બધા ક્યાં છે. તો પ્રકાશને મેં શોધી કાઢ્યો, પણ એની પહેલા બીજા મિત્રએ મને કીધું, સુરેશ, એક દુઃખની વાત છે કે આપણી સાથે પ્રકાશના લગ્ન થયા હતા, અને મેં કીધું આપણી સાથે નહીં, આપણે એન્જિનિયરિંગમાં ભણતા હતા ત્યારે જ લગ્ન થઈ ગયા, અને સૌથી પહેલા એના જ થયા હતા. એ કે એને ડાયાબિટીસ આવ્યો છે અને એનો આ નંબર છે. મેં કીધું સારું. મેં એને ફોન પર ફોન કર્યો, મેં કીધું પ્રકાશ યાર, તારા વિશે જાણીને દુઃખ થયું. મને કે બધું તું જવા દે, તું શું કરે છે એમ કે. એટલે મેં બધી મારી વાત કરી, એણે એની વાત કરી. પછી કે રવિવારે શું કરે છે? કંઈ નહીં, કે આવી જા, આપણે ટેસડો કરીએ. મેં કીધું ચલો. એટલે હું રવિવારે, એણે મને કહ્યું ત્યાં પહોંચી ગયો. જો એણે મને ઘરે ના બોલાવ્યો, એણે મને કહ્યું કે તું વસ્ત્રાપુર પાસે આવી જા. અત્યારે તો મિત્રો ત્યાં સરસ મજાનું તળાવ થયું છે, પણ એ લોકો જ્યાં જો પહેલા ત્યાં રહેતા હોય કોઈ, તો વસ્ત્રાપુર તળાવ મોટો ખાડો હતો અને કુદરતી તળાવ હતું, આજુબાજુ ઘણી બધી વસાહતો, ઝૂંપડપટ્ટી બધું હતું. હવે આ ભાઈ પણ ત્યાં ક્યાંક રહેતો હશે. મને કે તું આ જગ્યાએ આવી જજે. એટલે હું ત્યાં પહોંચી ગયો. એને 2 ગાડીઓ હતી, એને પણ કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી સિવિલ એન્જિનિયરિંગ પછી. મને કે ચલ હવે આપણે જઈએ. પછી ત્યાં ઝૂંપડપટ્ટીની અંદરથી એને બાળકો વીણ્યા, 2 ગાડીમાં બાળકો ભર્યા, અને પછી અમે ગયા પ્રકાશને ઘરે. પ્રકાશના ઘરની પત્ની બધી વ્યવસ્થા કરી રાખી હતી. પેલી પંગત પાથરે ને, નાનકડા આસનિયા પાથરી દીધા હતા. બધા બાળકો, લગભગ 25 બાળકો હશે, બધાને બેસાડ્યું, બધી મીઠાઈ અને ચવાણું આવ્યું, અને પ્રકાશ કે ચાલ સુરેશ, આપણે ભેગા મળીને પીરસીએ. પ્રકાશ, એની વાઈફ અને અમે ત્રણેય જણે ભેગા મળીને બધું પીરસ્યું. અને પછી એને મારી પણ થાળી પીરસી, પોતાની પણ પીરસી, અને એની પત્નીની પણ પીરસી. અને હું તો, મારું મોઢું તો પોળું થઈ ગયું, કારણ કે પ્રકાશે એની થાળીની અંદર મીઠાઈઓ લીધી. મેં કીધું લે પકા, તો કે કશું નહીં બોલવાનું, ખાઓ, મસ્તી મોજ કરો. મેં મળ્યા ત્યારથી એમ થાય કે આ ડાયાબિટીસની કોઈ વાત કરતો નથી. આપણા મનમાં પેલો ખરેખરાનો ભાવ કે આપણો યાર જીગરી મિત્ર આવું થઈ ગયું. એને બધું પતી ગયું. અમે બાળકોને પાછા મૂકી આવ્યા. પછી પ્રકાશ મને કે, આમ આકાશની સામે આંગળી ઊંચી કરીને, કે એને એમ કે ડાયાબિટીસ મોકલીને હું પ્રકાશની મીઠાઈ બંધ કરી દઈશ. મેં એને બતાડી દીધું, હું દર રવિવારે 25 નહીં 50 મોઢે મીઠાઈ ખાઉં છું. આજે પણ મારી આંખમાં પાણી એટલે આવી જાય છે. આઈ ક્રાઇડ ધેટ ડે.
વોટ એ મેગ્નાનિમિટી, વોટ એ ગ્રેટનેસ કે હું 50 મોઢે મીઠાઈ ખાઉં છું. મિત્રો ત્યાર પછી શું થયું? ડિસિપ્લિન એને રાખી. સોમથી શનિ બિલકુલ મીઠાઈ ના આડે. એ દિવસે બધાને જમાડતા મીઠાઈ ખાય. પણ કોણ જાણે કેમ આજે મને વિજ્ઞાન સમજાઈ ગયું છે, ત્યારે નહોતું સમજાયું. ક્રમશઃ એનો ડાયાબિટીસ જતો રહ્યો, નોર્મલ થઈ ગયો. મિત્રો ત્યાર પછી તો મેં નિકિતાબેન ઘિયા સાથે પણ કામ કર્યું અને 10 વર્ષ કામ કર્યું, જેમનું કિડની ફેલ્યોર થઈ ગયેલી ને ડાયાલિસિસ ઉપર હતા. એમના પણ ચહેરા ઉપર દાઢી મૂછ ઉગી નીકળેલા, શરીર બધું થઈ ગયું હતું, એમનું પણ શરીર નોર્મલ થઈ ગયું. એક આખો અદ્ભુત નિયમ કામ કરે છે, જે ડોક્ટર્સ વધારે સારી રીતે સમજાવી શકે. પણ NLP નો સાયન્સ હું ભણ્યો એટલે મને ખબર પડી. જે ગઈકાલે મેં થોડો ઉલ્લેખ કર્યો તો સાયકોસોમેટિક ઇમ્પ્રેશન્સ અથવા સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ, સાયકોસોમેટિક ઇન્ફ્લુઅન્સીસ. તો ધ વે વી લેંગ્વેજ, આપણે જે રીતે લેંગ્વેજનો પ્રયોગ કરીએ છીએ એ રીતે આપણી એન્ડોક્રાઇન સિસ્ટમ પ્રભાવિત થાય. તો મિત્રો હું માનું છું તમે સમજી શક્યા હશો સંપૂર્ણતાનો મર્મ. પ્રકાશ આ બધાને મીઠાઈ ખવડાવીને પૂર્ણતાનો અનુભવ કરે છે. આ મીઠાઈનો સ્વાદ એ બીજાના મોઢેથી લે છે. જ્યારે આવી ખબર પડી જાય ત્યારે હવે બાકીના બધા દાયરાની અંદર કશે જવાની જરૂર નથી. તમે કોઈ પણ જગ્યાએ પૂર્ણતા અનુભવી શકશો. તો ખાલી ઉદાહરણો આપતો તો ઉદાહરણો જ સાંભળી જજો. કંડક્ટરને ઉભેલો જોઈને હું કહું કે તમે બેસી જાઓ ને યાર, તમે તો આખો દિવસ ટિકિટ ફાડતા ફાડતા ઉભા હો. મારે તો હું તો માઉન્ટેનિયર છું, થોડી વાર ઉભો રહીશ તો કંઈ ફરક નહીં પડે. હું તો સામાન્ય રીતે ટ્રાવેલ કારમાં કરતો હોઉં છું, આજે જ બસમાં મેળ પડે. હવે કંડક્ટર બેસે કે ના બેસે, મને કેવું ફીલ થાય? ઓકે, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ, ટ્રેનની અંદર હું ટીસીને સાથે પહેલા હસું, પછી એને ઇન્વાઇટ કરું મારા બોક્સમાં, લંચ કે જે પણ સાથે લીધું હોય એમાં ખાવા માટે. મીઠાઈ હોય મને ભાવે એટલે મીઠાઈ ઓફર કરું. અને પછી હું એમને એમ કહું કે તમે કેટલા વર્ષોથી આ સેવામાં છો? તમે આની આ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો તો તમને કંટાળો ના આવે? હું આવા જ સામાન્ય પ્રશ્ન પૂછું અને એમ કરતા કરતા વ્યક્તિ ખુલે. કમ્યુનિકેશનના વિજ્ઞાનથી મને ખબર છે કે કયા પ્રશ્નો પૂછવાથી જવાબ મળશે. રાઈટ? દાખલા તરીકે ચહેરો થોડો થાકેલો હોય, કપડાં થોડા ચોળાયેલો, તો હું કહું કે સાહેબ તમે ગઈકાલે આશ્રમ એક્સપ્રેસથી અમદાવાદ આવ્યા હશો નહીં, અને આજે ફરી આશ્રમમાં તમે દિલ્હી પહોંચશો? કારણ કે હું દિલ્હી જતો હોઉં તો મને એવી ખબર પડે. તો એ તરત કે હા અમારે 2 દિવસે ઘર ભેગા થઈએ. પ્લેટ પરથી ખબર પડે ગુજરાતી છે કે હિન્દી ભાષી છે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ત્રણેય ભાષામાં હું ફ્લુએન્ટલી બોલી શકું, એટલે જે તે પ્રમાણે ભાષામાં વાત કરું. લોકોને જિંદગીમાં ખૂબ બધું હોય છે. આપણે શીખવાની તત્પરતા રાખીએ તો પ્રત્યેક પાસેથી શીખી શકીએ. આપણે અદ્ભુત સદભાગી છીએ કે આપણી વચ્ચે ગુરુ દત્તાત્રેય થઈ ગયા, જેમણે 24 ગુરુ કરેલા. પથરા પાસેથી શીખ્યા. હવે પથરા સાથે શું સંબંધ? તો એક દિવસ સવારે બીજલભાઈ પોતાના ઘરેથી નીકળ્યા અને સવારમાં પહેલો જે પથરો મળ્યો એમણે ઉંચકી લીધો અને જીતેન્દ્રભાઈ ચૌહાણ નામના પૂજારીને બેસાડી કીધું કે લો આની પ્રતિષ્ઠા કરો. એટલે જીતેન્દ્રભાઈએ એની ઉપર લાલ રંગ ચડાવી દીધો. આ પથરા સાથેનો સંબંધ એને કીધું માતાજી. પછી કુંજલબેન આવી રીતે ગાર્ડનમાં ફર્ગ્યુસન નહીં કેમ્પસમાં ચાલવા નીકળ્યા. એમને એક પથરો મળ્યો, થોડો ગોળિયો હતો. એટલે એમણે રાખીબેનને ફોન કર્યો કે તમારે સામે પેલું મહાદેવનું મંદિર બનાવવાનું, તો એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ? રાખીબેન કે ના નથી થઈ. કે મને મળી ગયા જ મહાદેવજી. આ પથ્થર ત્યાં બેસાડી દીધો એની ઉપર. પછી રાખીબેને દૂધનો અભિષેક કર્યો એટલે કેદારેશ્વર મહાદેવ થઈ ગયા. પથરા સાથે સંબંધ દેખાય છે તમને કે નથી દેખાતો? આવું બધું જયારે કહું ત્યારે તમારે જરાય એવું માની લઉં નહીં કે હું માનું છું. હું ખાલી એટલું જ કહું છું કે અદ્ભુત દેવતત્વ બધે જ છે. આપણે પથ્થરની સાથે સંબંધ જોડી દીધો. તો જ્યાં જ્યાં સંબંધ જોડીએ, ગાયને માતા કીધી, નદીઓને માં કીધી. આપણે ત્યાં વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવી. સર્વે સંતુ નિરામયા સર્વે ભવંતુ સુખીનઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અથવા મા કશ્ચિત દુઃખમાં આપનુયાત. 2 રીતે આ સૂત્ર વપરાય છે. આવું કેવી રીતે કીધું? આપણે ત્યાં અત્યંત વિચારક લોકો થઈ ગયા. એને ખબર પડી ગઈ કે જોડાવ તો છે જ અને દરેકનું મારી જિંદગીમાં પ્રદાન છે. આ મારી જિંદગીમાં દરેકનું કન્ટ્રીબ્યુશન છે. એવા ભાવ સાથે જ્યારે વર્તન કરીએ ત્યારે થાય સંપૂર્ણતા, અને ત્યારે જે અનુભૂતિ થાય એનું નામ છે સુખ. હવે ચલો માં દીકરાના સંબંધને લઈએ. માં જ્યારે એના દીકરાને પોષણના સંપૂર્ણ ભાવથી જમાડે
ત્યારે એને જે સુખ થાય એની હું વાત કરી રહ્યો છું. રોટલી ઉતારીને ગરવામાં મૂકી દે, લે આ ખાઈ લેજે. સ્થિતિ એવી હોય કે એવું કરવું પડે, વાત જુદી છે. છતાંય ભાવ તત્વ ડિમિનિશ ના થાય, એ તો રહે જ. એ ભાવ તત્વની વાત કરું. એવી સંપૂર્ણતાનું અનુભૂતિ થાય તો સુખ થાય, નહીં તો સુખ ના થાય. હવે અહીંયા બહેનો ખોટું ના લગાડે, પણ લગભગ આ ચાર્જ બહેનોનો હોય છે. મારા ઘરમાં હું જોઉં છું એટલે કહું છું. કામ કરવા વાળા બહેનો ઘરમાં કામ કરવા આવે કે ભાઈઓ કામ કરવા આવે, એના પ્રત્યે સામાન્ય રીતે બહેનો કેવું કરે, આ કર્યું, તે કર્યું, આટલું કર્યું, અહીંયા બરાબર નથી થયું, આટલું કરી નાખજે. હવે કોને આવી સતત ટકટક ગમે ભાઈ? આપણે પોતાની જાતને એનામાં મૂકીને જોવું પડે કે મારે આ કરવાનું થયું હોય તો બિલકુલ ખબર પડે સંપૂર્ણતા કોને કહેવાય. કેટલાને સ્પષ્ટ થાય છે? જરા હાથ ઉપર કરો. સંપૂર્ણતાનો દાયરો સ્પષ્ટ થતો હોય, કારણ કે આ સંપૂર્ણતાનો દાયરો સ્પષ્ટ થાય પછી જ ભગવદ્ ગીતામાં પ્રવેશ કરાય, નહીં તો પ્રવેશ ના થાય. હવે ભગવદ્ ગીતામાં પ્રવેશ થયા પહેલા આખી વસ્તુ સમેટી લઉં. 2 સૂત્રો કયા તમે? સમગ્રતાના અર્થમાં સંબંધ, સંપૂર્ણતાના અર્થમાં સંબંધ. તો પહેલો સમગ્રતા, આપણે આ પૃથ્વીની અંદરની તમામ વસ્તુઓ સાથે કનેક્ટેડ છીએ, કોઈની સાથે ડિસ્કનેક્શન છે જ નહીં. મેં શ્રીપાલભાઈના ઉદાહરણથી પાણીની વાત કરી હતી. ચોપ્સન કાફેટેરિયા, તમામ પદાર્થો, તમામ મટીરિયલ, તમામ વનસ્પતિઓ, પશુ પક્ષી પ્રાણીઓ, બધાની સાથે કનેક્શન તો છે જ. આપણે કોઈ કનેક્શનથી ડિટેચ છીએ જ નહીં. એટલે એક પણ કનેક્શન બનાવવાનું નથી, એક પણ સંબંધ બનાવવાનો નથી. બધા સંબંધને ખાલી ઓળખવાના છે. આજે વાત કરી છે સંપૂર્ણતાની. ઓળખવા માટે આપણે જોઈશું કે એમનું આપણી જિંદગીમાં શું પ્રદાન છે, આપણે એની જિંદગીમાં શું પ્રદાન કરી શકીએ. પરસ્પર આદાન પ્રદાન પૂર્ણતાના ભાવ સાથે કરીએ તો સુખ ઉત્પન્ન થાય. તો સંપૂર્ણતા શેના માટે? સુખી થવા માટે. જિંદગી ખુશાલ ભરી કરવી છે મિત્રો. આ ક્ષણે મારું શરીર છૂટી જાય તો હું કેટલી તૃપ્તિ સાથે જ્યાં જતો હોઈશ ત્યાં જઈશ. Because this moment I am 100% with you. 100% with you. મનસા વાચા કર્મણા. હૃદયના પૂર્ણ પ્રેમ ભાવથી જેટલું મને શ્રેષ્ઠ શીખવાતા આવડી શકે એવી રીતે હું શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને આવું સ્ટેટમેન્ટ હું એટલે કરી શકું કે હું જોઈ રહ્યો છું કે હું મારી જાતને કેવી રીતે વ્યક્ત કરી રહ્યો છું, અને હું તમને એ શીખવવા માંગુ છું. તમે તમારા વિચારને જુઓ, તમે તમારા કાર્યને જુઓ, તમે તમારા શબ્દને પણ સાંભળો, તો તમારો પ્રત્યેક શબ્દ નિયંત્રણપૂર્વક આવશે. એટલું જ નહીં, મેમરીમાંથી બધું જ પ્રોસેસ થઈને એવી જ રીતે આવશે જે સામેવાળાના કલ્યાણક હોય. કેટલાક લોકોને અહીંયા અનુભવ થયો છે કે તમે કશું કહેવા ઈચ્છો અને હું એ કહી દઉં, તમે કશું ગાઓ અને હું એ ગીત મૂકી દઉં. આવું એમનેમ નથી બનતું. મને તમારી સાથે પૂર્ણતાની અનુભૂતિ કરવી છે, એ ઇન્ટેન્શનાલિટીથી હું મારી જાતને વ્યક્ત કરી રહ્યો છું. સમજાય છે? તમારે તમારી જાતને આ પૂર્ણતા માટે વ્યક્ત કરવાની છે. હવે જોજો મજાની વાત, તમારે આંગણે આવેલા ભિખારીને હવે રોટલી પણ આપવાની હોય તો હૃદયમાં એ ભાવ હોવો જોઈશે કે તું ઠેઠ મારા ઘરે આવીને આ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી કે હું તને આપી શકું છું. થેન્ક યુ બોલવાની જરૂર નથી. સમજાય છે? મોચીને ત્યાં હવે જૂતા રિપેર કરાવો ને તો બિલકુલ ખબર હોવી જોઈએ કે આખા ગામનો ગંદવાડો જૂતામાં હોય, એ જૂતા લઈને બેઠો છે, મોસ્ટ પ્રોન ટુ ધ ઇન્ફેક્શન, અને સ્ટીલ હી ઇઝ પોલિશિંગ માય જૂતા અથવા રિપેરિંગ. તો 30 રૂપિયા કહે તો ખુશીથી 35 રૂપિયા આપો ને. નજીકમાં ચાનો ગલ્લો હોય તો તમારો જૂતાનો પાલિશ થઈ રહ્યો છે, ચા ઓર્ડર કરો, પીવો ચા. ઘણા લોકો કે હું ચા નથી પીતો, રાઈટ? હવે જીતેન્દ્રભાઈને ઘરે મૂક્યો ને, મેં કીધું હું ચા નથી પીતો, એટલે એમના પત્ની તરત કોફી બનાવી લાવ્યા. એટલે મેં કીધું હું તો કોફી બી નથી પીતો. આવું જો મેં કર્યું હોય ને તો હું લોહીનો પીણારો કહેવો. હૃદયનો ભાવ નથી આપણને પકડાતો. 1 કપ ચા ની અંદર શું તૂટી જવાનું છે? ઘણા લોકો આખી ફિલોસોફી લઈ આવે, ટેનિન છે, ટેનિન. અરે ટેનિન ને ફેનિન એટલો કચરો તો શ્વાસમાં રોજ જાય છે. આપણું શરીર એટલું બધું પાંગળું માયકાંગળું નથી કે 1 કપ ચા અંદર તકલીફ થઈ જાય. હું એવું નથી કહેતો દિવસમાં 10 કપ ચા ઢીંચી જાવ, પણ જીતેન્દ્રભાઈ પ્રેમથી ચા બનાવી દીધી છે તો પી લો. હા, તમે ઓફર કરી શકો કે ઘરમાં કોઈ પીનારો થોડી ઓછી કરીએ. તો એનીવે, મોચીને ત્યાં જૂતા સંધાવતા નજીકમાંથી ચાય મંગાવો, તુચકારથી નહીં, 2 મંગાવો. થોડી તમે પીઓ ને એ પીઓ, એને અહેસાસ કરાવો યુ આર વિથ હિમ.
સમજાય છે? જો આ બધું જો તમને કોઈને અધ્યાત્મ લાગતું હોય તો તમે મને નથી સમજી રહ્યા. આ કોઈ ઉપદેશ લાગતો હોય તો તમે નથી સમજી રહ્યા. હું તો તમારા પરમ સ્વાર્થની વાત કરું છું. તમારે જૂતા રિપેર કરતા સુખ અનુભવવું છે, સુખી થવું છે, જિંદગીમાં પ્રસન્નતા લાવવી છે, સતત ખુશ રહેવું છે, તો આ બધા રહસ્યો છે એના. તો પછી 15-20 જન્મદિવસ આવી જશે. કોઈને કહેવાની જરૂર હતી નથી. આ બધી વસ્તુની ઘોષણાઓ કરવાની હોતી નથી. આ બધું કરવાનું હોય. મિત્રો, હું મારો એવો એક સુખદ અનુભવ કહું છું, અને જો તમને રસ પડી જાય તો 7મી ડિસેમ્બર યાદ રાખજો. કારગિલની લડાઈ પૂરી થઈ, પરમવીર ચક્ર વિક્રમ બત્રા સાહેબ શહીદ થયા. મને એટલું બધું લાગી આવ્યું કે મને થયું કે બત્રા સાહેબના ઘરે જાઉં. ખાલી એક વસ્તુ કહેવા કે તમારો એક દીકરો ગુજરાતમાં જીવે છે. એ તો મિત્રો કારગિલની લડાઈની દરેકે દરરોજ છાપા વાંચ્યા હોય, સૈનિકો સાથે તમારા સંબંધો હોય, તમે સૈનિક વેલફેર માટે કામ કરતા હોય તો બધી માહિતી મળે. હું વર્ષોથી સૈનિક વેલફેર માટે 7 ડિસેમ્બર જો ડેટ એટલે કીધી કે 7 ડિસેમ્બર સૈનિક દિન તરીકે ઉજવાય છે. 6 ડિસેમ્બર પણ ક્યારેક ઉજવાય છે, પણ મુદ્દો તારીખનો નથી. હવે આખો વર્ષ દરમિયાન સૈનિક દિનનો ફાળો તમે આપી શકો છો કેન્દ્રીય સૈનિક વેલફેર બોર્ડને. તમે મને આપો તો અમે ભેગો કરીને પણ આપીએ છીએ. મેં કારગિલ પ્રદર્શન પણ એક તૈયાર કર્યું છે. શાળાઓમાં હું ફેરવું છું. સૈનિકો આપણા રિયલ હીરો છે. રોજ ગોળીઓ ખાય છે ત્યારે આપણે એસીમાં બેસી શકીએ. એક પણ પૂજારીને, એક પણ મંદિરમાં એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. આ જીવતા જાગતા ભગવાનનો રક્ષણ કરવા બેઠા છે. એ શહીદ થઈ જાય પછી એના પરિવારની આપણી ઉપર જવાબદારીનું ભાન હોવું જોઈએ. તો મિત્રો, આવી સભાનતા સાથે હું બત્રા સાહેબના ઘરે ગયો. ક્યાં છે? ધર્મશાળા. તમને બધાને ખ્યાલ હશે, ધર્મશાળા એટલે તિબેટના ગુરુ દલાઈ લામા જ્યાં વસે છે. એકચ્યુઅલી ધર્મશાળા તો દલાઈ લામાનું સ્થળ છે. બત્રા સાહેબનું ઘર ધર્મશાળાની તળેટીમાં એટલે પાલનપુર છે. પાલનપુર નહીં, પાલનપુર. બત્રા સાહેબના ઘરે હું ગયો. પરમવીર ચક્ર વિક્રમ બત્રા સાહેબ એમના પિતાજીના ચરણોમાં માથું મૂકીને કહ્યું. તો એમણે કહ્યું કે બેટા આપ બહુ ખુશ હો જાઓગે. એમ કરીને એમણે તરત આલ્બમ ખોલીને તસવીર બતાવી. એમના ભાઈ વિવેક બત્રાની, બિલકુલ ડિટ્ટો. મને ખુશી છે કે મારો એક દીકરો આજથી ગુજરાતમાં છે, પણ હું અનાથ નથી. મારી કોઈ ખરાબ સ્થિતિ નથી. હું પ્રિન્સિપાલ તરીકે રિટાયર્ડ થયો છું. સરકારે કારગિલના આ યુદ્ધના સરપાવ તરીકે પેટ્રોલ પંપ આપ્યું છે. મને પેન્શન આવે છે. પણ ખાલી એક ઈચ્છા છે મારી, દ્વારિકા અને સોમનાથની યાત્રા. દીકરા હોય એ યાત્રા કરાવે તો વિવેકને બદલે હું કહીશ કે સુરેશ મને યાત્રા કરાવે. તો મિત્રો, હજી મારી ઈચ્છા પૂરી નથી થઈ ને એમની પણ ઈચ્છા પૂરી નથી થઈ. દર વર્ષે હું કહું છું કે તમે પધારો, તો કે હા જરૂર આएंगे, અભી કુછ મોકા નિકાલેंगे, એમ કહેતા રહે છે. પણ મારું કહેવાનું તાત્પર્ય છે, હવે તમને સુખ દેખાતું હશે. મારા માટે તીર્થયાત્રા આ જ છે. ધીસ ઇઝ માય ગોડ એન્ડ આઈ હેવ ફંડામેન્ટલી ક્લિયર. મારા લોજિકને કોઈ નકારી પણ નહીં શકે. કોઈ પૂજાપાઠ કરવાથી કોરોના પાંચુય ખસતો નથી. અત્યારનો આપણો દેવ છે કોન્સ્ટેબલ પોલીસ, જે આપણને રોગ ના થઈ જાય એટલા માટે સખ્તાઈ વર્તે છે. એ આપણો સીધે જ સાદો દેખીતો ભગવાન છે, જો સમજણ પડે તો. લોકડાઉન ખુલી જાય મિત્રો, આટલું મિનિમમ કરી શકશો. કારમાં જતા હો, કાર ધીમી પાડીને કાચ ઉતારીને સેલ્યુટ કરીને જય હિન્દ કરજો. આપણે દેશમાં શું છે, યુદ્ધ થાય કે આવું બધું કંઈક શહીદ થાય ને એટલે બધા લોકો થોડા દિવસ એકદમ ઉભરવાઈ જાય, પછી કંઈ નહીં. રેલવેની અંદર આપણે જવાનો હળે હળે થતા હોય, આપણને શરમ આવી જોઈએ. રેલવેની અંદર 2 ટોયલેટ પાસેની જગ્યામાં કાળી પેટી ઉપર આપણો સિપાઈ બેઠો હોય. 15 દિવસની છુટ્ટી મળી હોય. જ્યારે પત્ર મળે ત્યાર પછી ચોથે દિવસે તો એ સ્ટેશને પહોંચે. એ સ્ટેશનેથી ટિકિટ આપણે બધાની રિઝર્વ થઈ ગયું, એને રિઝર્વ ટિકિટ મળે નહીં. એટલે એને સામાન્ય રીતે પેસેન્જર જ્યાં બેસે એ ટોયલેટ પાસે એને જવું પડે. અને છતાં આપણામાંના કેટલાય લોકો કે જરા દૂર બેઠો, આવું કે. મિત્રો, એ વખતે એનો સામાન ભલે ત્યાં પડે એને કોઈ નહીં લઈ જાય, પ્રેમપૂર્વક એને આપણી સીટ ઉપર લઈ આવવો જોઈએ. રેલવે પ્લેટફોર્મ પર અમે તો આ કરીએ છીએ. હું દર વર્ષે યુવાનોને લઈને હિમાલય જાઉં છું. પહેલી એક્ટિવિટી જ આવે છે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શોધવાના બધા જવાનોને. એ જેટલા છે સંખ્યામાં આઈસ્ક્રીમ, લસ્સી બધું લેવાનું, સેલ્યુટ કરવાની, રિસ્પેક્ટફુલી એમને આપવાનું ને એમની સાથે બેસીને ખાવા પીવાનું વાતો કરવાની. કારણ કે હું રેલવે સ્ટેશન બધાને 1.5 કલાક વહેલા બોલાવું. પછી ટ્રેન ઉપડે દિલ્હીની તરફ. બધા વિદ્યાર્થીઓ વોલેન્ટિયરિંગ થઈને જુદા જુદા ડબ્બામાં જાય, ગોતી આવે જવાનો. પછી સમય સૂચના આપી દે કે હું S6માં બેઠો છું. એમની સાથે વાતો કરવાની.
જ્યાં સુધી રાતના 10 ના વાગે, અને બધું આ પૂર્ણતાનો અનુભવ કરવાનો. તો ધીઝ આર ધ રિયલ ભગવાન. આઈ થિંક બધાને વાત સમજાતી હશે. તો હવે આપણે આવનારી 15 મિનિટ ભગવદ્ ગીતામાં પ્રવેશ કરીએ. પૂર્ણતા સમજાઈ ગઈ હોય તો અર્જુન છેલ્લે જે બોલ્યો એ વાક્ય ફરી રિપીટ કરું છું. જેમ જેમ ભગવદ્ ગીતા આગળ વધતી જશે તેમ તેમ તમારો અર્જુન પ્રત્યે પ્રેમ વધતો જશે. કારણ કે અર્જુન જે ક્વેશ્ચન પૂછે છે એ ક્વેશ્ચન આપણા માટે જ પૂછે છે. એવી કૃતજ્ઞતાનું તમને ફિલિંગ થશે કે થેન્ક યુ, આ તો મારે પૂછવું હતું. તો સારું થયું અર્જુન તે પૂછી લીધું. અર્જુને બંને સેનામાં ઉભેલા સામે સેનામાં ઉભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા હિતૈષીઓને જોયા. ત્યાં ઉભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ તે અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ થઈ ખેદ કરતો આમ બોલ્યો, હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઉભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે, મુખ સુકાય છે, શરીરમાં કંપ અને રોમાંચ થાય છે. આ શ્લોક તમને ગઈકાલે કહ્યો છે કે આ સ્ટ્રેસના બધા સિમ્બોલ છે, રાઈટ? સાયકોસોમેટિક ડિસઓર્ડર છે, ટેમ્પરરી ડિપ્રેશનની સ્થિતિ છે. આગળ વાંચું. હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું ને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, અમારે રાજ્યથી શું ફળ છે અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે? જેઓ મારે માટે રાજ્ય, ભોગો, સુખો ઈષ્ટ છે તેઓ આ પ્રાણ અને ધ્યંતજીને યુદ્ધ માટે ઊભા છે. આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીઓ છે. તેઓ મને મારે તો પણ ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી. જીસસ ક્રાઇસ્ટને યાદ કરો, જો તને કોઈ ડાબા ગાલે લાફો મારે તો જમણો ગાલ ધરજે. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ થાય? આ આતતાઈઓને મારવાથી અમને પાપ જ લાગે. માટે હે માધવ, પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી. જો માતાનું અપમાન ના થઈ જાય એટલે અર્જુને બહુ શબ્દ પ્રયોગ જાળવીને કર્યો છે. ગાંધારી અત્યંત પતિવ્રતા સ્ત્રી છે, ધૃતરાષ્ટ્ર આંધળો છે તો એને પાટા બાંધી દીધા. જો કે એને યોગ્ય નથી કર્યું, એને આંખો ખુલ્લી રાખી હોત તો મહાભારત કદાચ ના થયો. એને આંખો પાટા બાંધી દીધા. પણ ગાંધારી માં છે અને ગાંધારીનો કોઈ દોષ નથી, એટલે ગાંધારી પુત્રો નથી કયા. ગીતાકારે જો રચનામાં કેટલી અદભુતતા રાખી છે. કુંતી પુત્ર, સુભદ્રા પુત્ર, દ્રૌપદી પુત્ર, પણ ના, ધૃતરાષ્ટ્ર પુત્ર. પુત્રોને મારવાને અમે યોગ્ય નથી, કેમ કે સ્વજનોને મારે અમે સુખી કેમ થઈએ? અહીંયા આગળ અટકીએ. કયા કવિએ કીધું તો ખબર નથી, પણ આ પંક્તિઓ મારા હૃદયમાં સોંસરવી ઉતરી ગઈ છે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો મહેલોની ભસ્મકણી પણ નહીં લાદશે. હવે ઝવેરચંદ મેઘાણી. વેરી ગુડ નીતાબેન. હવે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. હમણાં કોઈએ પ્રેસમાં પંક્તિ લખી હતી. આ શ્રમિકોને વિશે ગઈકાલે હું કહી ગયો છું કે આ લોકોના બાવડામાં એટલું બળ છે તો ધારે ને તો બારણા તોડીને ઘરમાંથી બધું ખૂંચવી લે. ધારે તો આપણી ગાડીની ચાવીઓ લઈને મોટરસાયકલો લઈને જતા રહે. પણ એમણે એવું નથી ધાર્યું, કારણ કે એ લોકો હજી આપણા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ સેવે છે કે આ લોકો આપણને નોકરી, રોજગાર, રોજી આપે છે. એ લોકો રોજીની સમ કે તમે પહેલા પૈસા આપો ને તો માથે ચડાવે. તમે શાકવાળીવાને લેવા જાઓ, એવું પૂછવું કે બોણી છે? જો એ હા પાડે ને તો વધારે કંઈ નહીં તો ₹100 આપજો એક્સ્ટ્રા, અને એના ચહેરા ઉપરની ખુશી જોજો. હું તો પસંદ કરું કે ગમે તે રકમ હોય, 11, 21 કે 51 જ આપું. ₹100 ક્યાં ગોતવા જવાનું? એટલે 15નું લીધું હોય તો ₹21 આપવાનું. સમજાય છે? પછી એનો ચહેરો જોવાનો. હા, આપીને જતા રહેશો, રૂપિયાની નોટો જોશો તો કંઈ નહીં, તો થોડા દાડા થાકી જશો તમે. પણ તમે એની પ્રસન્નતા, એના મોઢામાંથી નીકળેલા વાક્યો, રાઈટ, એમાં ઘણા આશીર્વાદ પણ નીકળતા હશે. સ્વજનોને મારીને અમે સુખી કેવી રીતે થઈએ? તો બધા સ્વજન છે એવું સમજાય તો આપણી આખી વ્યવહાર શૈલીમાં મોટો ભગે પરિવર્તન આવી જશે. અહીંયા અર્જુનની આ જ સ્થિતિ છે. પણ ગીતાની ગ્રેટનેસ એ છે કર્તવ્ય અને મોહ. એટલે આજના શરૂઆતમાં મેં કહ્યું ને, કરવું છે અને નથી કરવું. કરવું છે કર્તવ્ય. ભાઈ અર્જુન મોહમાં આવી ગયા, એટલે આ તો મારા મામા થાય, આને કેવી રીતે મરાય?
એટલે મોહમાં આ તો દાદા છે, આ તો ગુરુ છે. હવે તમને વચ્ચે થોડીક આડ વાત કરી દઉં. આ યુદ્ધ થયું કે નહીં થયું, હકીકત છે કે નહીં, એ સાઈડમાં રાખો. આખું રૂપક પણ હોઈ શકે, કારણ કે ચિત્રકાર જ્યારે ચિત્રો દોરે છે અને વર્ણનમાંથી ચિત્રો દોરે છે તો 5 ઘોડાઓ છે. આ 5 સેન્સીસ છે. 5 ઘોડાઓ આ શરીરને દોડવીને લઈ જાય છે. આ રથ છે. રથની અંદર હું બેઠેલો છું, રથી એટલે જીવ આત્મા, અને કૃષ્ણ સારથી થાય તો રથ સરખી જગ્યાએ જાય. આવી સમજણ પડે તો ગીતાજીનો મહિમા. કૃષ્ણએ જે કીધું છે એ ગીતાજીનું જ્ઞાન છે. એના પડે ઇન્દ્રિયોને ચલાવવાની. ઘોડા આપણને નહીં ચલાવે, આપણે ઘોડાને ચલાવવાના. રાઈટ? એટલે હમણાં લોકડાઉન ખુલે એટલે કેટલા દાડા થઈ ગયા મુન્નાલાલની પાણીપુરી ખાધી નથી, એટલે ઘોડો દોડ્યો પાણીપુરીની દિશામાં અને રથી ત્યાં જતો રહ્યો, કારણ કે રથ ત્યાં જઈને ઉભો રહ્યો. આમાં મેં તો ક્યાં નક્કી કર્યું, ઘોડાએ નક્કી કર્યું. સમજાય છે? આ કલ્પના સમજાણી તમને? 5 ઘોડા રથને દોરી જાય છે, પણ ચલાવે કોણ? કૃષ્ણ. પણ કૃષ્ણ કે કામ કરું યાર, હું થોડી વાર ઊંઘી જાઉં છું. એટલે અર્જુન કે સારું, કઈ વાંધો નહીં. ઘોડા તો સમજે જ છે ને. એમાં ઘોડો સમજે કે મુન્નાલાલની પાણીપુરી, એટલે એક ઘોડો ત્યાં ખેંચે એટલે બાકીના 4 બી ખેંચી જાય. એટલે 5 ઘોડા રથને એટલે કે શરીરને ત્યાં લઈ જાય. હવે 5 ઘોડા કેવી રીતે? જીભની અંદર ચટાકાનો વિચાર આવ્યો, પછી તદનુરૂપ દ્રશ્યો બી દેખાશે, કયા રસ્તે જઈને પાણીપુરીની જગ્યાએ જવાય. રાઈટ? પછી હોર્ન બી સંભળાશે પાછળની ગાડી વાળાને. બધી ઇન્દ્રિયો પછી કામ કરવા માંડશે તદનુરૂપ. કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. તો જો કરવું છે ને નથી કરવું, એમાં કરવું છે કર્તવ્ય, અને નથી કરવું એ છે ઇમોશન. હવે કર્તવ્યની સાથે એક બીજો શબ્દ જોડી જાઉં છું, દાયિત્વ. સંપર્કમાં હોય ને એની સાથે જે કરીએ ને એને કર્તવ્ય, અને સંબંધમાં હોઈએ ને એની સાથે જે કરીએ ને એને કહેવાય દાયિત્વ. સંબંધમાં જવાબદારી અને સંપર્કમાં કર્તવ્ય. કેવી રીતે? રાખીબેન, ટેન્શન નહીં લઈને કા, તમે ટ્રેનની અંદર જતા હો અને કોઈ એક વૃદ્ધ સ્ત્રીને જોઈને તમે ઊભા થઈ જાઓ તો એને કહેવાય સંપર્કને કારણે ઊભું થયેલું કર્તવ્ય. પણ તમે કુંજલબેન માટે પૂનાથી સુરતની ટિકિટ બુક કરો રિઝર્વેશનની, જેથી એમને પેલા પૌત્રને લાવવામાં તકલીફ ના પડે, એને કહેવાય જવાબદારી, દાયિત્વ. કુંજલબેન તો વૃદ્ધ નથી, પણ પ્રસંગને તમે જોઈ લો. તો કુંજલબેન તમારા બેન છે, તમારે સંબંધ છે તો તમારી જવાબદારી છે. પેલામાં સંપર્ક છે એટલે કર્તવ્ય છે. કર્તવ્ય સીમિત હોય, સંપર્ક સીમિત હોય, સંબંધ સીમિત ના હોય. હવે શબ્દો તો કહી દીધા. હવે સમગ્રતા અને સંપૂર્ણતાના અર્થમાં જુઓ, સંપર્ક બધાની સાથે નથી, પણ સંબંધ તો બધાની સાથે છે. તો જવાબદારી તો બધા પ્રત્યે છે, પણ જેટલો સંપર્ક થાય એટલી તો નિભાવીએ. હવે આખી દુનિયાના તમામ મજૂરોને તો સારું ના કરી શકીએ, પણ તમારે ઘરે બેન કચરા પોતા કરવા આવતી હોય તો દિવાળી અને નવી સાડી ના લઈ આપી શકીએ? આટલું તો કરી શકીએ. ધીસ ઇઝ કોલ્ડ કર્તવ્ય એન્ડ દાયિત્વ, બોથ. જવાબદારીમાંથી ઓપરેટ થયા, પણ સંપર્ક પૂરતું જ તમે કર્તવ્ય નિભાવ્યું. તમે એનું આખા ઘરનું બધું રાશન નથી ભરી દીધું, અને એવું કરવાની આવશ્યકતા પણ નથી, કારણ કે આપણે ભીખને અને અકર્મણ્યતાને પુરસ્કરતા નથી. શ્રમ કરે એનું સન્માન થવું જોઈએ, અને શ્રમની સામે વેતન મળવું જોઈએ. એટલે શ્રમ જ ના કરે પૈસા આપો એ તો હું બિલકુલ નથી માનતો. મારે ઘરે એક પણ ભિખારીને ભીખ નથી મળતી. ભિખારી આવે એટલે વેલકમ. અને આટલું બધું જંગલ ઊભું કર્યું છે એટલે પત્તા તો પડ્યા જ, આખી પાનખરમાં સફાઈનું કામ હોય જ. એટલે હું કહું સાફ કરી નાખો અથવા ગોળ કરી નાખો. ગમે ત્યારે ગોળ કરે, ખૂબ બધું ખુરપી ને બધી વસ્તુઓ પડી હોય, એ જેવા જતા રહે એટલે જય હિન્દ. જેવા ગાર્ડનમાં જાય થોડો શ્રમ કરે પછી પૂરું ભોજન. પછી એમ લાગે કે આને શ્રમ કરાવવાની આવશ્યકતા પણ નથી, પણ એને શ્રમની તત્પરતા બતાવી, કરાવો ભોજન. આઈ થિંક તમને સમજાઈ ગયો હશે આ મુદ્દો. આર યુ ગેટિંગ ઇટ? જો કે લોભથી નાશ પામેલ જ્ઞાનવાળા આ કૌરવો કુળના નાશથી કરેલા દોષને અને મિત્રદોહના પાપને જોતા નથી. પણ હે જનાર્દન, કુળના નાશથી કરેલા દોષને જોતા અમારે આ પાપથી અટકવાનું કેમ ન સમજવું? કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નાશ પામે છે,
અને કુળ ધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મના દબાણથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે. હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દુષ્ટ થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળઘાતીઓ તથા કુળને નરક માટે થાય છે. કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા જેઓની નાશ પામી હોય તેવાના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળઘાતીઓના આ વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિ ધર્મો અને કુળ ધર્મો નાશ પામે છે. એ જનાર્દન, જેમના કુળ ધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોના અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળીએ છીએ. હવે કથાની રીતે કહું છું. અહો, ખેદની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનને મારવા તૈયાર થયા છીએ. એ કરતા શસ્ત્ર રહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારું બધું કલ્યાણ થાય. સંજય ઉવાચ. એમ રણભૂમિ પર કઈ શોકથી વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ તજી દઈ રથની પાછલી બેઠક પર બેસી ગયો. ઇતિ અધ્યાય પ્રથમ. અર્જુન વિષાદ યોગ સમાપ્ત. લાવો પ્રસાદી માધવજીભાઈ. હવે અહીંયા જે કુળ ધર્મની વાત થઈ, અહીંયા વર્ણશંકર પ્રજાની વાત થઈ, આ બધું સમજવાનું છે. મેં ગઈકાલે ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયેલા વર્ણોની વાત કરી. ઘણાને મેં હમણાં કથા કરી એટલે એમ થયું આ તો ચાલે. જો હું બધે ચાલુ, ખાલી મને જિગ્નેશ ઠાકર છે ને એક લાલ ધોતિયું આપી દે, અને બીજલભાઈને ત્યાં પીળા રંગનું છે જ, પેલા ગાયત્રી યજ્ઞ કરાવ્યો ત્યારે પુરોહિત લઈને આવ્યા હતા, એ મને ઉપર પહેરાઈ દે, અને માધવજીભાઈ એક માળા પહેરાઈ દે. પછી હું કથામાં ચાલુ કે ના ચાલુ એમ મને કહો. એટલે રિટાયરમેન્ટ થયા પછી કથા કરું તો ચાલુ કે ના ચાલુ. મેં તમને કહ્યું છે ને સત્યનારાયણની કથા કરવાનું. આ તો બધા અનુષ્ટુપ ને મંદાક્રાંતા ને શાર્દુલ વિકળિત ને બધા છંદોનો મહિમા છે. અમુક મહારાજો જે છંદમાં ગાતા હોય એની મોજ લઉં. અહીંયા આપણે સમજી લઈએ, મધ્યકાળની અંદર અને ગુલામીના સમયકાળમાં અને કેટલાક પુરોહિતોના અત્યંત લોભિયા સ્વભાવને કારણે આ ભગવદ્ ગીતાનો સંપૂર્ણ દૂર અનર્થ કરી દેવામાં આવ્યો. કુળ એટલે શું, વર્ણશંકર એટલે શું, સ્ત્રીઓ દૂષિત થવી એટલે શું, આ બધી વસ્તુનો આખો રેફરન્સ જતો રહ્યો. તો હવે હું તમને એ સમજાવું છું. એણે એમ કહ્યું કે આ લોકોને હું મારું એનો કોઈ મતલબ જ નથી, કારણ કે એ તો મારા છે, રાઈટ. અને હવે સમજો કે આગળ કૃષ્ણ પણ કહે છે કે આ તને મારી નાખશે, તારી અપકીર્તિ થશે. એ આગળ સેકન્ડ અધ્યાયમાં આવે છે. પણ આ સરવાળે મરવા મારવાથી જે પણ થશે પછી સ્ત્રીઓનું શું થશે? મિત્રો, મુસલમાન ઇસ્લામનો જ્યાંથી ઉદય થયો એ ક્ષેત્ર અરબસ્તાન હતું. ખૂબ યુદ્ધ થતા કબીલાઓ વચ્ચે, એટલે પુરુષ મરી જાય પછી એ સ્ત્રીનું બહુ અપમાન થાય. એટલે એ વખતે જે પણ ધર્મગુરુઓ હતા એમણે એનો રસ્તો શોધી કાઢ્યો કે એકથી વધુ સ્ત્રીઓ કરવાની છૂટ, 4 સ્ત્રીઓ કરો. પણ એમાં પણ એવું નહોતું ફરજિયાત પરણી જવાનું છે, એમાં પણ બંને પક્ષે સ્વતંત્રતાની વાત હતી. પછી આપણે અત્યારે પકડી લીધું કે મુસલમાનોને 4 સ્ત્રી કરવાની છૂટ. મારા ખૂબ મુસ્લિમ મિત્રો છે, કોઈને 4 સ્ત્રી નથી, બધાની એક જ પત્ની છે. તો એ તે સમયકાળની વાત છે. તો અહીંયા જે કુળ ધર્મની વાત કીધી છે એની કુળની વાહક અને કુળ ધર્મ એટલે શું એ બંને ભેગું સમજીએ. તો ગઈકાલે જે વાત કરી હતી કે માં છે સંસ્કારની વાહક અને ધારક છે. યાદ કરો, ધારક અને વાહક. માં એના દીકરાને જમાડતા જમાડતા એક સરસ મજાનું ગીત ગાય છે, કે ઉઠાડતા ઉઠાડતા એક સરસ મજાનું ગીત ગાય છે, ભજન ગાય છે. જે લોકોના તાજા લગ્ન થયા છે અથવા થવાના છે, જીગુ તારા માટે તો ખાસ. એટલે જીગુ સુશે અને ભૌમિકા ગીત ગાશે. જીગુ જ્યારે પિયરથી પાછી સાસરે જશે ત્યારે ભૌમિકા ગીત ગાઈને ઉઠાડે તો જીગુનો કેવું સવાર પડે. પ્રાત થયું ઉઠ જનક નંદિની, ત્રિભુવનનાથ જગાવે રે. પ્રાત થયું ઉઠ જનક નંદિની. અને પછી જીગુ કોકદાડો ભૌમિકને આવી રીતે જગાડે. જાગો ને જશોદાના જાયા, મીઠા વાણલા વાયા રે.
પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ શું રહ્યા પોઢીને. તૃષ્ણા કલ્પેશને કાલે સવારે સંભળાવજે. પ્રાત થયું મન મોહન પ્યારા. મન મોહન, મારા મનને જેણે મોહી લીધું છે એવા હે કલ્પેશ, તમે ઉઠો અને નોકરીએ જાઓ ને હું જાઉં હોસ્પિટલે. લાવો મારો માસ્ક અને આ સેનિટાઈઝરથી તમે હાથ ધોઈ લો. આવી રીતે સવાર પડી હોય તો સ્ત્રી છે એ સંસ્કારની ધારક અને વાહક, સંસ્કૃતિની ધારક અને વાહક. સાયન્સ ગઈકાલે સમજાવી દીધું. કનેક્શન ખાલી મેળવી લો, કારણ કે સૌથી વધારે સમય બાળક સાથે સ્ત્રી એટલે કે માતા જ ગાળે છે. એટલે ગીતાકાર અહીંયા બધી જગ્યાએ સ્ત્રીનું નામ લીધું છે પુત્રોનો ઉલ્લેખ કરવા માટે, અને એટલે સ્ત્રીને દૂષિત થવાની વાત કરી. એટલે જ્યારે વર્ણશંકર પ્રજા થાય એટલે સ્ત્રીને બળાત્કારે કોઈ બીજો પુરુષ હરી જાય અને એને એના ઘરની અંદર એની ઈચ્છા પ્રમાણે કામ કરવું પડે તો એ પુરુષ કેવો હશે પહેલા એ સમજી લો. સંસ્કારની પરંપરા વિહીન હશે એ જ બીજી સ્ત્રીને હરી જશે. જે બીજી સ્ત્રીમાં દિવ્યતા જોશે એ તો આમ નહીં કરે. એ અર્થમાં યુદ્ધ પછી થનારા અનર્થની વાત છે. વર્ણશંકર પ્રજા પેદા થશે. હવે એ પ્રજા કેવી પેદા થશે? જેની માં તો સંસ્કારનું કામ કરે પણ એનો બાપ કંઈ બી સંસ્કારનું કામ કરે નહીં. મિત્રો, મારા એક મિત્ર મુંબઈની અંદર કમાટીપુરા કેવો કોઈ વિસ્તાર છે જ્યાં પ્રોસ્ટિટ્યુશન બહેનો કામ કરે, વેશ્યા બહેનો કામ કરે. એને વેશ્યાવૃત્તિમાંથી છોડાવવાનું કામ કરતા હતા. એમણે મને કહ્યું કે અભ્યાસ એટલો બધો સરસ થયો છે અમારો કે આ બધી માઓ એમના બાળકોને દૂન સ્કૂલમાં અને નીચે ગુડ શેફર્ડ સ્કૂલમાં, પૈસાવાળી છે દૂન સ્કૂલમાં ભણાવે દેહરાદૂનમાં, કે પોતાના વ્યવસાયની ખરાબ બાબતની બાળક ઉપર અસર પડે નહીં. મિત્રો, દાઉદનો છોકરો લંડનમાં ક્યાંક ભણે છે એવા છાપામાં સમાચાર આવે. જે ખોટું પણ કરે છે પણ એને જો થોડી ખબર પડી જાય કે આ ખોટું છે તો એના બાળક ઉપર આવવા દેશે નહીં. આ છે સંસ્કારની પરંપરા. પણ એ કામ મુખ્યત્વે માં કરે છે. એટલે અહીંયા વર્ણશંકર પ્રજા પેદા થશે એવી વાત થઈ છે. હવે કુળ ધર્મ એટલે શું? સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ, આવું કહ્યું એટલે આપણે શું પકડ્યું? હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મ જ નથી. ધર્મ એક જ, સનાતન, ઇટરનલ, પ્રકૃતિના તમામ નિયમો. ભારતની પ્રાચીન સભ્યતામાં ક્યાંય હિન્દુ શબ્દ જ નથી. આપણે તો ઇટર્નિટીની, અમરતાની વાત કરવા વાળા હતા. મરવાની વાત જ નહોતી. મારવાની વાત ક્યાંથી આવે? અહિંસા પરમો ધર્મ એટલા માટે કહ્યું કે શરીરો નિયમબદ્ધ રીતે કુદરતી રીતે મરે છે, કંઈ મારવાનું છે જ નહીં. પ્રત્યેક જીવ પરસ્પર છે, જીવો જીવસ્ય જીવનમ પરસ્પરમ ભાવયંત. આ બધા શ્લોકો સ્પષ્ટ એવું કહે છે કે આપણો બધાનો પરસ્પર સંબંધ છે ને એટલે મારવાનું નથી. એટલે અર્જુનની અહીંયા જે મોહની સ્થિતિ છે એની સાથે પંડિતાઈના વાક્યો પણ છે. જો હમણાં સાંખ્ય યોગની અંદર કૃષ્ણ કહેશે અર્જુનને કે તું શું પંડિત જેવી વાતો કરે, કારણ કે વાતમાં તો દમ છે. અર્જુનની વાતમાં લોજિક ખોટું નથી. હવે તમને એમ થાય કે અમારા રોજબરોજના સંબંધનું શું, તો કહું તમને. એટલો ગુસ્સો આવ્યો હોય ને છોકરાના કોઈ કર્તવ્ય ઉપર, એમ થાય બે ઠોકી દો. નાના હોય તો મારતા બી હોય, પણ અમુક ઉંમર પછી મારી ના શકાય, પણ ગુસ્સો તો આવે. આ છે દ્વંદ્વ. મારવું છે પણ મારી શકાતું નથી. મોઢે ચોપડાઈ દેવી છે પણ ચોપડાવી શકાતી નથી. ઘણી સ્ત્રીઓ કંટાળી ગઈ એના પતિથી. તમારાથી તો તોબા. અથવા એક કોમન ડાયલોગ કે પેલી ગમતી હતી પણ આ તારી સાથે પરણ્યો ને મારું તો કિસ્મત ફૂટી ગયું. પેલા સિદ્ધાર્થ રાંદેરિયાના ડાયલોગ આવા બહુ પડતા હોય. મિત્રો, અત્યારે બધા પોતાના અંતરમાં ડોક્યું કરજો. હા, પરિણીત જીવન પછી ક્યારેક જો એવું થયું હોય કે આને ન પરણ્યો તો સારું, એવું એક પણ વાર વિચાર પણ આવ્યો હોય તો તમને અભિનંદન છે કે તમને એ ખબર પડી ગઈ કે આ મારો જેવો નથી. હા, પણ ત્યાંથી તૂટી નથી જવાનું, ત્યાંથી યાત્રા શરૂ થાય છે. કારણ કે મેં કહી દીધું, ઉપયોગી ને પૂરક. એ મારી જેવો હોય તો કેટલો કંટાળો આવે. મિત્રો, કલ્પના તો કરો, મારા જેવો ખાલી ચહેરો જ અહીંયા બધાનો હોય, જિંદગી કેટલી બોરિંગ થઈ જાય. મેં તમને પેલી એક્ટિવિટી કીધી હતી, બસમાં મે મહિનામાં પ્રવાસ કરો ને તો ખાલી પેલા બધાના નાક જોવાના, તો જિંદગી ઇન્ટરેસ્ટિંગ થઈ જાય.
રાઈટ, ગોલર મરચા જેવા, સિંદુરી મરચા જેવા, લવિંગિયા મરચા જેવા, કેપ્સિકમ જેવા, બધાના નાક, સીધા ભૂંગળા, આડા ભૂંગળા, ઊંધા ભૂંગળા, બે નાકના પોયણા એક સરખા ના પણ હોય, પછી ભ્રમરો જોવાની, પછી ગાલ જોવાના, દાઢી જોવાની, આવું બધું જોવો ને તો પણ અમદાવાદથી ભૂત સુધીની યાત્રા પૂરી થઈ જાય. બરાબર નિરીક્ષણ કરવાનું, જિંદગી કેટલી ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. તો બધાના ડાચા સરખા નથી, થોબડા સરખા નથી, સ્વભાવ સરખા નથી, કોઈ બીજો આપણી જેવો હોય જ નહીં. એટલે કોઈ પણ પુરુષ એની પત્નીની અપેક્ષા કદી પૂરી કરી શકે જ નહીં, કોઈ પણ પત્ની એના પતિની અપેક્ષા પૂરી કરી શકે જ નહીં. એટલે બધાને કોઈક ને કોઈક દિવસ તો એવું થાય જ કે હરેશની જગ્યાએ મહેશ હોત તો સારું હતું. પણ હું કહી દઉં કે મહેશ હોય તો એ સ્થિતિ થાય, રમેશ હોય તો એ સ્થિતિ થાય, સુરેશ હોય તો પણ એ જ સ્થિતિ થાય. મારા પત્નીને પૂછો તો એ કહે જ કે સુરેશ તો એવું કહે છે કે પ્રત્યેક જન્મે તું મળજે, પણ મને પૂછ્યું છે? કારણ કે મને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? તમારે એક વ્યક્તિ સાથે એક્સપિરિયન્સ થઈ ગયો તો તમે એની સાથે ડીલ કરવાનું ઈઝી પડે કે સાવ અજાણ્યા સાથે ડીલ કરવાનું ઈઝી પડે? જરા વિચારીને કહો મને. તમને જેની સાથે થોડા વર્ષોનો, અમારી હિરલ ને નેહા સાથેનો અનુભવ થઈ ગયો, રાઈટ. હવે હિરલ ને નેહા સાથે 50 વાંધા હોય, પણ હવે નેહાને બદલે કોઈ બીજી લાવવાનો વિચાર કરે તો એ જેને ખબર જ નથી, જેના વિશે કંઈ ખબર જ નથી, એના વિશે કેટલી અનિશ્ચિતતા રહે. હવે નેહાની વિચિત્રતાઓ અને સચિત્રતાઓ હિરલને તો બિલકુલ ખબર છે. એટલે કે ભાઈ આઈને સૌથી પહેલા છે ને એમ કહેવાનું કે આજ તો ટ્રાફિકમાં બહુ તકલીફ પડી. એટલે નેહા પ્રશ્ન જ ના પૂછે કે કેમ મોડું થયું, રાઈટ. બીજે દિવસે કહેવાનું કે આજ તો છે ને ટ્યુશન ક્લાસની અંદર એક વિદ્યાર્થી ખૂબ રડ્યો, એટલે પછી મારે એને સાંત્વના આપવી પડી. ત્રીજે દિવસે કહેવાનું કે આજે એક વાલી મળવા આવ્યા હતા. પછી કારણ એક જ હોય કે ક્લાસમાં ભણાવવાની એટલી મજા આવી, મોડું થઈ ગયું. સુરેશ પટેલ મારા ગુરુ રહ્યા, એટલે હું એમની જેમ જ ભણાવું. અત્યારે હું તમને ખુશી સાથે કહું છું, હિરલ ને નેહા અહીંયા છે. હિરલ મારો વિદ્યાર્થી હતો ત્યારે મેં કહ્યું હતું, એક શિક્ષકનું કર્તવ્ય પૂર્ણપણે ઠલવાઈ જવાનું હોય છે. આપણું શ્રેષ્ઠ આપીએ ત્યારે શિક્ષક થવાય, નહીં તો શિક્ષક થવાય જ નહીં. હિરલે પચાવ્યું, ખૂબ સફળતાપૂર્વક એનું કામ કરી રહ્યો છે, મને ગૌરવ પણ છે. તો પણ આ આખા મુદ્દાઓ તમને સમજાયા હશે. ધ્રુતિ મજા પડી ગઈ ને પપ્પાનું નામ લીધું એટલે. હવે ધ્રુતિને કહી દઉં, દરેક દીકરીઓને એના પપ્પાની અમુક વિચિત્રતાઓ ના જ ગમતી હોય. એમાં પછી જિગ્નેશ પણ અપવાદ નથી, ને આવડા મોટા નિમેશભાઈ બી અપવાદ નથી, રાઈટ. અને હું પણ અપવાદ નથી. મારા પપ્પાએ મને પેલા સ્કૂલમાંથી ઉઠાડી મેલ્યો વિવિધલક્ષી, કારણ કે સવારે મ્યુઝિક કરું ને સાંજે ડ્રોઈંગ કરું. એટલે કે આપણે ડોક્ટર થવાનું છે, આમાં ના ભણાય. એટલે હું તો કેટલું બને કે આપણી અપેક્ષાઓ પ્રમાણે ના થાય. પણ જો એવી ખબર પડી જાય કે આપણી અપેક્ષા પ્રમાણે ના થાય એવું બધે જ છે, ખાલી પતિ પત્ની કે પુત્ર પત્ની સંબંધ નહીં, તમે દરેક જગ્યાએ જાઓ, પડોશમાં જાઓ તો એ અમદાવાદની અંદર હું કંઈ ખરીદી કરવા નીકળેલો સીજી રોડ ઉપર, કપડાની દુકાનમાં આગ લાગી. હવે હું સિવિલ એન્જિનિયરિંગમાં ભણેલો કે ફાયર હાઇડ્રન્ટ હોય જ નિયમ પ્રમાણે, એટલે હું તરત કોમ્પ્લેક્સમાંથી ફાયર હાઇડ્રન્ટ ગોતી કાઢ્યું. એટલે ફાયર હાઇડ્રન્ટ એટલે અગ્નિશામક પેલો હોઝ પાઇપ, અને જેવો વાલ ખોલ્યો એમાંથી કશું ના નીકળ્યું. પાઇપ તો મેં લાંબો કરીને ઠેઠ દુકાન સુધી કરી નાખ્યો હતો, પણ વાલ ફેરવ્યું કશું ના નીકળ્યું. મારી નજર સામે આગ બળી ગઈ, એટલે દુકાન ભડભડ બળી ગઈ. હવે જોયું તમને, અપેક્ષા પૂરી ના થઈ ને મારી. અપેક્ષા પૂરી થાય. એક સિવિક સર્વિસીસમાં અપેક્ષા પૂરી ના થાય. અત્યારે ઇન્ટરનેશનલ લેવલે પેલા ચાઇના વાળાએ કશું કર્યું ને લેબોરેટરીમાં વાયરસ છટકી ગયો, પ્રયોગ થયો, ક્યાં બધી અપેક્ષાઓ પૂરી થાય. પણ છતાંય આપણે એ વખતે એવું વિચારી શકીએ કે આ ચિત્રમાં હું ઉપયોગી પૂરક શું થઈ શકું, હમણાં મારાથી શું થઈ શકે. સર્વજ્વર હર એ પ્રોજેક્ટ છે, આ વેબિનાર એ એક પ્રોજેક્ટ છે. આપણે શું કરી શકીએ અત્યારે? મને ખુશી છે કે શ્વેતાંગભાઈ અલાબામાથી સાંભળે આને, રાઈટ. મીના જર્સીથી સાંભળે, રજનીભાઈ જર્સીથી સાંભળે. હવે કેટલી મજા પડે કે આપણે એક ખૂણામાં બેઠા બેઠા આપણી કનેક્ટિવિટી તો બધે છે જ, તો આપણે ઉપયોગી તો થઈ શકે. હવે બીજલભાઈને રસ પડે તેમના 10 ડોક્ટર મિત્રોને કહે કે ચલો તમે પણ આવો, મજા પડે એવું છે. તો એક સારી વાત ફેલાય તો એમના પરિવારમાં સુખ વધે છે, તો કેટલી તૃપ્તિ. મને તો અત્યારથી જ ખબર છે કે આ સમજણ થાય તો દરેક ઘરની અંદર સ્વર્ગ થઈ શકે એમ છે. મિત્રો, તો ભાઈ અર્જુનનો આપણે અર્જુન વિષાદ યોગ મેં ઝડપથી પૂરો નથી કર્યો. મારે તમને એક સામટા કુળધર્મની બધી વાત કહેવી પડે, એટલે બધા શ્લોકના અનુવાદ ભેગા લઈ લીધા કે કુળ શું છે, ધર્મ શું છે, વર્ણસંકરતા શું છે, અને સ્ત્રીનો મહિમા શું છે. તો ધર્મ વિશે આખી ભગવદ્ ગીતામાં આપણે વારંવાર ઉલ્લેખ કરવાના છીએ. ધર્મ એટલે હમણાં જે કહેવાય છે ધર્મ નહીં. અગ્નિનો ધર્મ બાળવાનો, પાણીનો ધર્મ શીતળતાનો,
માનવનો ધર્મ સુખી થવાનો. હવે તમને એમ થાય એવું કેવી રીતે ધર્મ હોય? તો આજનું હોમવર્ક કાલે આવો ત્યાં સુધી સતત વિચારજો. તમે કંઈ પણ કરો છો કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો. તમે થાવ છો કે નથી થતા એ જુદું છે. તમે પ્રયત્ન સુખી થવા કરો છો અને પછી તમે નિષ્ફળ જતા હોય એવું બને. એક પણ તમે વેબિનારમાં બેઠા છો તો પણ સુખી થવા બેઠા છો, ચાલુ વેબિનાર છોડી દેવાની સ્થિતિ આવે તો પણ આમ સુખી થવા માટે, હમણાં પત્યા પછી ચાય પીશો તો પણ સુખી થવા માટે, નાસ્તો કરશો તો પણ સુખી થવા માટે. સુખી થવા માટે જ બધું થઈ રહ્યું છે. અસ્તિત્વનું વિજ્ઞાન આ સ્પષ્ટ આંગળી ચીંધે છે. પ્રત્યેક માનવ સુખધર્મી હૈ. હવે તમને બધા કનેક્શનો મળી જશે. મેં આજે જે તમને કહ્યું, સંબંધમાં સંપૂર્ણતા એટલા માટે કે આપણે સુખી થવું છે, અને સંપૂર્ણતાના મેં તમને ઉદાહરણો બતાવી દીધા, સુખના કેટલા બધા સરનામા બતાવી દીધા. તમારે ઘરે કાલથી સવારથી જેટલા લોકો આવશે કે આજ સાંજથી લોકો આવશે, જો તમને આવડી ગયું, જો તમારું 24 કલાકમાં કેટલું સુખ વધે છે, કારણ કે તમે સંપૂર્ણતાના અર્થમાં હવે તમે એ જોશો કે સામેવાળી વ્યક્તિ મારી જિંદગીમાં શું પ્રદાન કરે છે, કઈ રીતે ઉપયોગી થાય છે, હું હવે એની જિંદગીમાં કઈ રીતે ઉપયોગી થાવ, ને ઉપયોગી થતી પહેલા મારું એની પર બિલકુલ ધ્યાન જાય કે હાઉ સુખ ઇઝ ક્રિએટેડ. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત. માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. અહીંયા નદીમાં નાખવાનું શું કામ કીધું? પ્રવાહિત કરવાની વાત છે. તમારા પાસેના પૈસાનો તમને તો ઉપયોગ છે જ, પણ તમારા પાસેના પૈસાનો બીજા માટે પણ ઉપયોગ થાય. ધૂળીએ માર્ગ ચાલ, મિનિમમ નીડ પ્રોગ્રામની અંદર ચાલીએ, શક્ય એટલા લોકોને ઉપયોગી થઈએ, એવા ભાવ સાથે કે બધાની જિંદગીમાં આપણા પ્રયત્નો થતી સુખ આવે. એ વાત સાથે આજે અહીંયા આપણે અટકીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય.